વાર્તા 3 વાર્તા 3 પેટા વિભાગ 1 લૂંડીની વાર્તા. તે લૂંડી બહુ ભગવદી હતી. તેની વાર્તા નથી લખી કે એ માટે કે તે શ્રી યમુનાજીની સખી છે. લીલામાં એનું નામ કૃષ્ણાવેશિની છે. સદા કૃષ્ણના સ્વરૂપનો આવેશ તેનામાં રહેતો. દ્વાપરમાં વિદુરજીની સ્ત્રી આ લૂંડી હતી. તેને શ્રી ઠાકોરજીમાં અત્યંત સ્નેહ હતો. વિદુરજીને ઘેર બોલાવ્યા વિના શ્રી ઠાકોરજી જતા. તે હવે દામોદરદાસને ત્યાં આવી. તે લૂંડી દામોદરદાસના લગ્નમાં દાયજામાં આવેલી. એની પુષ્ટિ સંબંધ થયો એ માનસીમાં મગ્ન રહેતી. એક દિવસ સેવા કરતા દામોદરદાસના મનમાં આવ્યું કે ગુજરીમાં જઈ ઘોડા ખરીદીએ. તે જ સમયે એક વૈષ્ણવ દામોદરદાસને મળવાને આવ્યો અને દામોદરદાસ વિશે પૂછ્યું. તે લૂંડીએ કહ્યું કે નકાશમાં ઘોડા ખરીદવા ગયા છે. એટલે તે વૈષ્ણવ ચાલ્યો ગયો. પછી એ વાત કોઈએ દામોદરદાસને કહી કે તમે સેવામાં હતા ત્યારે લૂંડીએ આ પ્રમાણે કહ્યું. જ્યારે દામોદરદાસે લૂંડીને આ બાબતે પૂછ્યું તે લૂંડીએ કહ્યું, તમારું મન તે સમયે ક્યાં હતું? જ્યાં મન ત્યાં દેહ જાણજો. ત્યારે દામોદરદાસ ચૂપ થઈ રહ્યા. જ્યારે નાવમાં સઘળી સામગ્રી ધરી ત્યારે સામગ્રી સમાન લૂંડી પણ છે. તે પણ નાવ ઉપર શ્રી દ્વારકાનાથજીની સાથે ગઈ. શ્રી આચાર્યજીને વૈષ્ણવે આવીને કહ્યું, મહારાજ, શ્રી દ્વારકાનાથજી વૈભવ સહિત પધાર્યા છે. તે સમયે શ્રી ગોપીનાથજી ઊભા હતા. ત્યારે કહે, લક્ષ્મી સહિત નારાયણ પધાર્યા છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, ઠાકુરનો વૈભવ જોઈને શ્રી ગોપીનાથજી તમારું મન પ્રસન્ન થયું છે? ત્યારે શ્રી ગોપીનાથજી કહે, તમારો કહેવાઈને શ્રી ઠાકોરજીની વસ્તુમાં પોતાનું મન કરશે તેનો નિર્મૂળ નાશ થશે. ત્યારે શ્રી આચાર્યજી કહે, અમારો માર્ગ તો એવો જ છે. તે દ્રવ્યથી કંઈક શ્રી ગોપીનાથજી પ્રસન્ન થયા હતા. તેથી એક પુત્ર થયો, પરંતુ વંશ ન ચાલ્યો. પછી શ્રી આચાર્યજીએ વૈષ્ણવને આજ્ઞા કરી જે સઘળી સામગ્રી શ્રી યમુનાજીમાં પધરાવી દો અને શ્રી દ્વારકાનાથજીને અમારા ઘરે પધરાવી લાવો. ત્યારે તે લૂંડી પણ જે સામગ્રી રૂપ છે તે દેહ સહિત શ્રી જમુનાજી પાસે ચાલી ગઈ. સઘળી સામગ્રી શ્રી જમુનાજીમાં પધરાવી. શ્રી દ્વારકાનાથજી શ્રી આચાર્યજીના ઘરે બિરાજ્યા. આ લૂંડીની અલૌકિક વાર્તા હતી. તે લોકમાં વિરુદ્ધ જેવી લાગે તેથી શ્રી ગોકુલનાથજીએ પ્રકાશ ન કર્યો. પછી કોઈ વૈષ્ણવે શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, સામગ્રી તો દામોદરદાસની સ્ત્રી વૈષ્ણવે મોકલી હતી, તે આપે અંગીકાર કેમ ન કરી? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે તે તેનો બેટો મ્લેચ્છ છે. તેને ખબર પડે અને આવે તો ઝઘડો કરે. દ્રવ્ય દુઃખનું મૂળ છે. દામોદરદાસની સ્ત્રીએ મોકલ્યું અને શ્રી મહારાણીજીને અંગીકાર પણ કરાવ્યું. લૌકિક ઝઘડો પણ પતાવ્યો. પછી કોઈ વૈષ્ણવે દામોદરદાસની સ્ત્રીએ પણ દેહ છોડી એ વાત કહી. ત્યારે શ્રી આચાર્યજી કહે, સ્ત્રી પુરુષ સારા વૈષ્ણવ ટેકના હતા. હવે વાર્તા 4 પદ્મનાભદાસ કનોજિયા બ્રાહ્મણ. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક પદ્મનાભદાસ પ્રથમ વ્યાસ કનોજિયા બ્રાહ્મણ તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. વાર્તા પ્રસંગ 1. તે પદ્મનાભદાસ પ્રથમ વ્યાસાસને બેસતા ને કનોજમાં પોતે પોતાને ઘેર કથા કહેતા. ઊંચા આસને બેસતા. કોઈના ઘરે જવું ન પડતું. વૃત્તિ ઘર બેઠા ચાલી આવતી. એ રીતે રહેતા. એક સમય શ્રી આચાર્યજી આપ કનોજ પધાર્યા ત્યારે પદ્મનાભદાસ દર્શને આવ્યા. ત્યારે પદ્મનાભદાસે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના શ્રીમુખથી ભગવદ વાર્તાનો પ્રસંગ સાંભળ્યો. ત્યારે જાણ્યું કે આ સાક્ષાત ઈશ્વર છે. પુરુષોત્તમ જાણીને
પદ્મનાભદાસે શ્રી આચાર્યજીને શરણે આવ્યા, નામ પામ્યા, પછી સમર્પણ કર્યું. પછી ઉત્થાપનના સમયે શ્રી આચાર્યજીએ પોથી ખોલી ત્યારે આપ શ્રી દામોદરદાસ સંભલવાળાના ઘેર બિરાજ્યા હતા. પદ્મનાભદાસ પોતાના ઘેરથી ત્યાં આવ્યા. પછી શ્રી આચાર્યજીને દંડવત કરીને બેઠા. ત્યારે શ્રી આચાર્યજીએ નિબંધનો શ્લોક કહ્યો. તે શ્લોક: પઠનિયમ પ્રયત્નેન સર્વહેતુ વિવર્જિતમ વૃત્યર્થમ નૈવ યુંજીત પ્રાણૈકંઠ ગતૈરપી તદભાવે યથૈવ સ્યાત તથા નિર્વાહ માચરેત તયાનામ એન કેનાપી ભજન કૃષ્ણ મવાપ્યુનાથ. એ શ્લોક આપ જ્યારે બોલ્યા ત્યારે પદ્મનાભદાસજીએ ખોબો ભરી જલ લઈને સંકલ્પ કર્યો કે કથા કહીને વૃત્તિ નહીં કરું. એમ શ્રી આચાર્યજીની આગળ સંકલ્પ કર્યો. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે શ્રી ભાગવત વૃત્તિ હશે ન કહેવું. બીજું તો તમારી વૃત્તિ છે, તમે બ્રાહ્મણ છો, તેથી બીજું મહાભારત ઇત્યાદિ કહેવું. ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે મહારાજ, હવે તો સંકલ્પ કર્યો તે તો કર્યો, તેથી કંઈ ન કહેવું. ત્યારે શ્રી આચાર્યએ કહ્યું કે તમે તો ગૃહસ્થ છો, કઈ રીતે નિર્વાહ કરશો? ત્યારે પદ્મનાભદાસે શ્રી આચાર્યજીને કહ્યું કે શ્રી ભાગવત વૃત્તિ હશે નહીં કહું, પણ જજમાનને ત્યાંથી વૃત્તિ કરી લાવીશ, તેનાથી નિર્વાહ કરીશ. પછી જજમાનને ત્યાં વૃત્યસ ગયા. તેણે બહુ જ આદર કર્યો. ત્યારે પદ્મનાભદાસના મનમાં ગ્લાનિ આવી કે પહેલાં તો ક્યારેય ભિક્ષા માગી નથી, હવે વૈષ્ણવ થયા પછી ભિક્ષા માગવા નીકળ્યો તે ઉચિત નહીં. પહેલાં તો જનોઈ ગળામાં હતી, તેને તો ઉચિત છે જે ભિક્ષાવૃત્તિ કરે, પરંતુ હવે તો ગળામાં માળા પહેરી, તેને તો આ ભિક્ષાવૃત્તિ ઉચિત નથી. ત્યારે ફરી સંકલ્પ કર્યો કે ભિક્ષાવૃત્તિ નહીં કરું. ત્યારે ફરી શ્રી આચાર્યજીએ પૂછ્યું કે હવે નિર્વાહ કેવી રીતે કરશો? ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે વૈશ્યવૃત્તિ કરી નિર્વાહ કરીશ. પછી કોડી વેચતા, લાકડા લઈ આવતા, પરંતુ બીજી વાત ન વિચારી. જિંદગી પર્યંત સેવા કરી એવા ટેકી હતા. ભાવપ્રકાશ. પદ્મનાભદાસ ચંપકલતા સખી છે. જ્યારે પદ્મનાભદાસે શ્રી આચાર્યજીને વિનંતી કરી કે અમે બ્રાહ્મણ છીએ, ભિક્ષાવૃત્તિ કરીશું, ત્યારે એ ટેક જોઈ શ્રી આચાર્યજી બહુ પ્રસન્ન થયા અને કહ્યું કે વૈષ્ણવને ટેક જ મોટો ધર્મ છે. પછી પદ્મનાભદાસના સઘળા કુટુંબને જ્યારે અંગીકાર કર્યું ત્યારે પદ્મનાભદાસે કહ્યું, મહારાજ, અમારું શું કર્તવ્ય છે? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, ભગવત સેવા કરો. ત્યારે પદ્મનાભદાસે કહ્યું, મહારાજ, મેં તો પુરાણ, મહાભારત આદિ શાસ્ત્ર બહુ જોયા છે. મને શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં વિશ્વાસ આવવો કઠિન છે. જો સ્વરૂપનું મહાત્મ્ય પ્રગટ થતાં જોઉં ત્યારે મારો વિશ્વાસ દ્રઢ થાય. વિશ્વાસ જ ફલરૂપ છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, અમારા સાથે વ્રજમાં ચાલો, તમને મહાત્મ્ય દેખાડીશું. પછી પદ્મનાભદાસ આપશ્રી સાથે વ્રજમાં ગયા. મહાવનની પાસે રમણ સ્થળ છે, ત્યાં શ્રી જમનાજીના કિનારે સામે પાર કર્ણાવલમાં શ્રી આચાર્યજી બિરાજ્યા. પ્રાતઃકાલનો સમય છે અને શ્રી જમનાજીનો કરાડો તૂટ્યો. તેમાંથી એક ભગવત સ્વરૂપ, તાડનું વૃક્ષ જેટલું મોટું હોય એટલું મોટું સ્વરૂપ નીકળ્યું અને શ્રી આચાર્યજી આગળ આવીને કહે, મારી સેવા કરો. ત્યારે શ્રી આચાર્યજી કહે, મહારાજ, આ કાળમાં વૈષ્ણવોનું સામર્થ્ય નથી કે આપની સેવા અને શૃંગાર કરે. સેવા કરાવવાનો મનોરથ હોય તો ભક્તોથી પધરાવ્યા જાય એવા ગોદ જેવા ગોદમાં બિરાજો એટલા ઊંચા થઈ પધારો, ત્યારે સેવા થાય. ત્યારે શ્રી ઠાકોરજીએ નાનું સ્વરૂપ કરી શ્રી આચાર્યજીના ચીબુકથી મસ્તક શ્રી ઠાકોરજીનું લાગ્યું, એટલા મોટા થયા. તે સ્વરૂપ શ્રી યમુનાજી, ગિરિરાજજી, સખા, સખી, ગામ, કુંજ, 84 કોશ, વ્રજ સઘળું સ્વરૂપાત્મક ચિહ્ન સહિત છે. તેથી શ્રી આચાર્યજીએ શ્રી મથુરાનાથજી નામ પાડ્યું અને પદ્મનાભદાસને કહ્યું, કેમ, તારો મનોરથ પૂરો થયો? ત્યારે પદ્મનાભદાસ પ્રેમથી વિવલ થઈને કહે, મહારાજ,
આપ જેવા મારા ધણી છો, આપની કૃપાથી શું ન થાય? ત્યારે શ્રી આચાર્યજી કહે, યથા લાભ સંતોષ માની ભાવપૂર્વક સેવા કરજે. પછી આજ્ઞા માગી શ્રી મથુરાનાથજીને કનોજમાં પોતાના ઘરે પધરાવી લાવ્યા. પહેલાં ભિક્ષાવૃત્તિ કરતા, પછી પદ્મનાભદાસના મનમાં આવ્યું કે હું વૈષ્ણવ કહેવાઈને ભીખ માગું. શ્રી આચાર્યજી તો યથા લાભ સંતોષથી રહેવાનું કહે છે, અને ઉત્તમ પક્ષ તો એ જ છે, અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજ્યા શ્રવણાદિભિ. આ પ્રકારે અવ્યાવૃતનું નિયમ લઈ સેવા મન લગાડીને કરવા લાગ્યા. વાર્તા પ્રસંગ 2. એક સમયે શ્રી આચાર્યજી પ્રયાગમાં હતા. ત્યાં પદ્મનાભદાસ પાસે હતા. રાત્રિ પ્રહર એક ગઈ હતી. ત્યારે પદ્મનાભદાસને શ્રી આચાર્યજીએ કહ્યું કે શ્રી અક્કાજી સામે પાર છે, તો ત્યાંથી પધરાવી લાવો. એટલું સાંભળીને તેઓ તરત ઉઠી ચાલ્યા. ત્યારે 5-7 વૈષ્ણવો જે ત્યાં સૂતા હતા તે કહેવા લાગ્યા કે બ્રાહ્મણ બાવરો થયો છે, આ સમયે ક્યાં જશે? નાવ બધી બાંધેલી છે, ઘાટવાળા બધા ઘરે ગયા છે, તેથી આ સમય જવાનો નથી. પરંતુ પદ્મનાભદાસને તો આચાર્યજી મહાપ્રભુની આજ્ઞાનો વિશ્વાસ છે કે આ કામ અવશ્ય થશે. તેથી ઘાટ ઉપર આવ્યા અને આમ તેમ જોવા લાગ્યા. કેટલામાં અકસ્માત એક બાળક એક ડોંગી લઈને આવ્યો. તેણે પદ્મનાભદાસને પૂછ્યું કે તું સામે પાર જઈશ? ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે હા હા જઈશ. એટલે એણે પાર ઉતારી દીધા. પછી ફરી પૂછ્યું કે તું પાછો આવીશ? ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે ઘડી બેમાં આવીશ. ત્યારે તે બાળકે કહ્યું કે ડોંગી રાખું છું, જલ્દી આવજે. પછી અડેલમાં આવીને અક્કાજીને પધરાવી લાવ્યા અને તે જ ડોંગીમાં બેસાડીને પાર ઉતાર્યા. ત્યારે પાછું ફરીને જુએ છે તો ડોંગી નથી, બાળક પણ નથી. પછી શ્રી અક્કાજીને પધરાવીને લાવ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ પદ્મનાભદાસને આજ્ઞા આપી કે જાઓ સૂઈ રહો. પદ્મનાભદાસ જ્યાં વૈષ્ણવો બધા સૂઈ રહ્યા હતા ત્યાં આવ્યા. એટલે વૈષ્ણવો પૂછવા લાગ્યા કે તમે શું કરી આવ્યા? ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે આવી રીતે શ્રી અક્કાજીને પધરાવીને આવ્યો છું. ત્યારે બધા વૈષ્ણવોએ કહ્યું કે તમે શ્રી ઠાકોરજીને શ્રમ બહુ જ કરાવ્યો. પછી એ વૈષ્ણવોએ જ્યારે શ્રી આચાર્યજીને કહ્યું કે મહારાજ, પદ્મનાભદાસે શ્રી ઠાકોરજીને બહુ જ શ્રમ કરાવ્યો. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે આ જે કંઈ થયું છે તે મારી ઈચ્છાથી થયું છે, તેથી તમે પદ્મનાભદાસને કંઈ કહેશો નહીં. આ સાંભળી વૈષ્ણવો ચૂપ થઈ રહ્યા. ભાવપ્રકાશ. આ વાર્તામાં એ સિદ્ધાંત થયો કે ગુરુના કાર્યાર્થે પ્રભુને શ્રમ કરાવે તો વૈષ્ણવને બાધક નથી. ગુરુ પ્રસન્ન થાય, વધુ કાર્ય સિદ્ધ થાય. અને તે રાત્રિ શ્રી ગુસાઈજીના પ્રાગટ્યના ગર્ભસ્થિતિનું મુહૂર્ત હતું. તેથી શ્રી આચાર્યજી આજ્ઞા કરી અને શ્રી ઠાકોરજી ડોંગી લાવ્યા. તેથી એ બતાવ્યું કે શ્રી ગુસાઈજીને માટે બધું કાર્ય શ્રી ઠાકોરજી કરે તેમાં શું કહેવું. એમાં શ્રી ગુસાઈજીના સ્વરૂપની શ્રી ઠાકોરજીથી અધિકતા દેખાડી અને પદ્મનાભદાસજીનો પૂર્ણ વિશ્વાસ દેખાડ્યો કે શ્રી આચાર્યજીના વચન ખાલી કદીએ ન જાય, સર્વથા કાર્ય સિદ્ધ થાય જ. વાર્તા પ્રસંગ 3. ફરી એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુ ગોકુલથી અડેલ પધારતા હતા. ત્યારે એક વેપારી ક્ષત્રિય કેટલીક વસ્તુ લઈને સાથે ચાલ્યો. તે કનોજની આ તરફ રહ્યો અને શ્રી આચાર્યજી તો કનોજ પધાર્યા. વેપારી પાછળ રહ્યો. એવામાં એના ઉપર ચોર પડ્યા, વસ્તુ બધી લૂંટી લીધી. હવે શ્રી આચાર્યજી આપે રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ સમર્પ્યો. એટલામાં જ પાછળથી વેપારી રોતો કૂટતો આવ્યો અને બોલ્યો કે શ્રી આચાર્યજી શું કરે છે? ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે ભોજન કરતા હશે. ત્યારે વેપારીએ કહ્યું કે અમારો માલ સગરો લૂંટાઈ ગયો છે અને શ્રી આચાર્યજી મહાપ્રભુ આ ભોજન કરે છે. ત્યારે પદ્મનાભદાસે મનમાં વિચાર્યું કે આ વાત શ્રી આચાર્યજી સાંભળશે તો ભોજન નહીં કરે. તેથી આપ
આ વાત સાંભળે નહીં એમ કરવું. ત્યારે પદ્મનાભદાસ તે વેપારીની બાંહ પકડીને બહાર લઈ આવ્યા અને પૂછ્યું કે સાચું કે તારો કેટલો માલ ગયો છે? ત્યારે એ વેપારીએ બતાવ્યું. એટલે તે વેપારીનો હાથ પકડીને પદ્મનાભદાસ એક શાહની દુકાને લઈ ગયા. તે શાહે પદ્મનાભદાસની બહુ જ આગતા સ્વાગતા કરી. પછી તે શાહે કહ્યું કે આજ્ઞા કરો, કેમ પધાર્યા છો? ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે આ વેપારીને આટલું દ્રવ્ય આપવું જોઈએ. એ દ્રવ્યનું ખતપત્ર વ્યાજ અમે લખી દઈશું. ત્યારે તે શાહે કહ્યું કે પદ્મનાભદાસજી, તમને જેટલું જોઈએ તેટલું દ્રવ્ય લો, ખતપત્રની શી વાત છે? ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે પહેલાં ખતપત્ર લખીશ અને પછી દ્રવ્ય લઈશ. ખતપત્ર લખ્યા વિના તો હું લઈશ નહીં. ત્યારે શાહે કહ્યું કે તમારી ઈચ્છા. વળી પદ્મનાભદાસે ખતપત્ર વ્યાજ વગેરે લખી પોતાનો ધર્મ ઘરેને લખી આપ્યો. પછી વેપારી તો દ્રવ્ય લઈને પોતાને ઘેર ગયો. ત્યારે પદ્મનાભદાસને શ્રી આચાર્યએ પૂછ્યું કે તું ક્યાં ગયો હતો? ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે મહારાજ, એક કામ હતું ત્યાં ગયો હતો. શ્રી આચાર્યજી, આપ તો ઈશ્વર છે, તત્કાલ વાતને જાણી ગયા. પછી પદ્મનાભદાસને શ્રી આચાર્યે કહ્યું કે અમે એ વેપારીની સાથે કંઈ માલનો વીમો કર્યો હતો શું, જે એનો માલ અમારે પાછો આપવો? તે પાછળ રહ્યો તો અમે શું કરીએ? પરંતુ ત્યાં ખોટું કર્યું કે ઋણ કાઢીને પૈસા આપ્યા. ત્યારે પદ્મનાભદાસે કહ્યું, મહારાજ, ઋણ તો કાલે ચૂકવી દઈશ. એ કેટલીક વાત છે. પરંતુ તે વેપારી બૂમ પાડતો તો રાજભોજન 2 ઘડી મોડું કરતા તો મારો સઘળો જન્મ વ્યર્થ થઈ જતો. ત્યારે શ્રી આચાર્યએ કહ્યું કે તે ધર્મ ઘરેને લખી દીધો તે શું છે? ત્યારે પદ્મનાભદાસે કહ્યું, મહારાજ, એવું કઠિન લખ્યા વિના કરજ ચૂકવી ન શકાય. પછી શ્રી આચાર્યજી આપ અડેલ પધાર્યા. ત્યારબાદ પદ્મનાભદાસ એક રાજા પાસે ગયા. ત્યારે તે રાજાએ કહ્યું કે મને કૃપા કરીને કથા સંભળાવો. ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે રાજા, શ્રી ભાગવત તો કહીશ નહીં, કહો તો મહાભારત સંભળાવો. ત્યારે રાજાએ કહ્યું કે ભલે, મહાભારત જ સંભળાવો. પછી મહાભારત કહેવા લાગ્યા. જ્યારે યુદ્ધનો પ્રસંગ આવ્યો ત્યારે બધાના હથિયાર છોડાવી દીધા. પછી આગળ કહેવા લાગ્યા. તે કથામાં એવો વીરરસ ઉપજ્યો કે શ્રોતાઓ આપસમાં લાત મુક્કાઓથી લડવા લાગ્યા. પછી કેટલાક દિવસે મહાભારત સમાપ્ત થયું. ત્યારે રાજા બહુ જ દક્ષિણા દેવા લાગ્યો. ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે આટલું બધું દ્રવ્ય લઈશ નહીં, મારે માથે ઋણ છે તેટલું લઈશ. પછી તે શાહુકારને જેટલું દ્રવ્ય દેવાનું હતું તેટલું જ લીધું, બાકી પાછું દીધું. તે પદ્મનાભદાસ એવા ભગવદીય હતા. ભાવ પ્રકાશ. વેપારીએ કહ્યું કે અમારો માલ બધો લૂંટાઈ ગયો અને આપ ભોજન માટે પધાર્યા છો? એમ કહ્યું. તેનું કારણ એ કે પોતે દયાળુ થઈને જીવ દુઃખી હોવા છતાં ભોજન કેમ કરે છે? જે દયાળુ છે તે પારકું દુઃખ દૂર કરીને ભોજન કરે. શ્રી આચાર્યે કહ્યું કે તે વેપારીને દ્રવ્ય કેમ અપાવ્યું ઋણ કાઢીને? કંઈ અમે વીમો કર્યો હતો? પાછળ રહ્યો તેથી લૂંટાઈ ગયો. તે ખોટું કર્યું. તેનું કારણ એ કે 3 હત્યા, ઋણ હત્યા માથે લીધી તે ખોટું કર્યું. શરીરનો શો ભરોસો છે? 2 છૂટી જાય તો ઋણ માથે રહે. ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે આ વેપારીનું રુદન સાંભળી 2 ઘડી આ ભોજન મોડું કરત તો મારો જન્મ વૃથા થઈ જાત. તેનો અભિપ્રાય એ કે સેવકની હાજરીમાં સ્વામીને કંઈ શ્રમ થાય અને જો સેવક શ્રમ દૂર ન કરે તો સેવકનો ધર્મ જાય. પછી ધિક્કારે સેવકને, જીવે તો વૃથા છે. અને ઋણની કેટલી વાત છે, હમણાં ચૂકવી દઈશ. તેનું કારણ એ કે કારણી શી સામર્થ્ય છે, આપની કૃપાથી બાધક થશે નહીં. અને ધર્મ ઘરેણે મૂક્યો એ ગૌણ ભાવ છે. કેમ કે શ્રી આચાર્યજીને શરણે આવ્યા ત્યારે બધું સમર્પણ કર્યું. જો વૈદિક ધર્મ અલગ રહે
તો પુણ્યનું ફળ સ્વર્ગ ભોગવવું પડે. તેથી એમણે તો સર્વ સમર્પણ કરી એક પુષ્ટિ ભક્તિરૂપ ધર્મ રાખ્યો છે. તેથી શ્રી આચાર્યજીએ પૂછ્યું કે એવો ધર્મ સાહુકારને ત્યાં ઘરેને કેમ મૂક્યો? પરંતુ પદ્મનાભદાસને શ્રી આચાર્યજીનું સ્વરૂપ હૃદયારૂઢ હતું. શ્રી આચાર્યજીના સુખને માટે ધર્મની પણ પરવા રાખી નહીં. ધર્મ ઘરેને ધર્યો અને શાહુકારનું દ્રવ્ય તે માણસને દઈને મનમાં બહુ જ પ્રસન્ન થયા. ભલું થયું જે વેપારી અહીં આવ્યો. જો અન્યત્ર ચાલ્યો ગયો હોત તો જ્યાં ત્યાં દેશમાં નિંદા કરત કે હું શ્રી આચાર્યજીની સાથે હતો છતાં લૂંટાઈ ગયો. કેમ કે લૌકિકમાં રાજાની સાથે હોય તો લૂંટાય નહીં, તો આવા ઈશ્વરની સાથે લૂંટાઈ ગયો. એટલે પદ્મનાભદાસ કહે, મારા ધર્મની પરીક્ષા માટે લૂંટાઈ ગયો હશે. તે વેપારીને દ્રવ્ય દીધું, તેથી હવે જ્યાં જશે ત્યાં શ્રી આચાર્યની બડાઈ કરશે, જે મને નફા સહિત દ્રવ્ય આપ્યું. આ ભાવથી પદ્મનાભદાસજીની શ્રી આચાર્યજીમાં અનિર્વચનીય પ્રીતિ છે અને રાજા વધારે દ્રવ્ય દેવા લાગ્યો. તે પદ્મનાભદાસે પોતે એથી ન લીધું કે એમને અવ્યાવૃત્તિનો નિયમ છે. વૃત્તિના અર્થે કથા નહીં કહેવી એ સંકલ્પ છે. આ બધું કામ શ્રી આચાર્યજીના સુખના માટે કર્યું. શાહને રૂપિયા અપાવી ધર્મનો કાગળ લખ્યો હતો તે લઈ આવ્યા. પછી ઘેર આવીને સેવા કરવા લાગ્યા. વાર્તા પ્રસંગ 4. પદ્મનાભદાસજીના ઘરે બેટી કુંવારી હતી. તેના નિમિત્તે એકવાર શ્રી આચાર્યજીનો સેવક જોઈતો હતો. તેથી વૈષ્ણવને પૂછવા લાગ્યા. ત્યારે એક વૈષ્ણવે કહ્યું કે એક વર શ્રી આચાર્યજીનો સેવક છે, પરંતુ સનોડિયા બ્રાહ્મણ છે. શ્રી આચાર્યજીનો સેવક છે તે સાંભળતા જ પદ્મનાભદાસને લૌકિક વ્યવહારની તો સુધ ન રહી. વૈષ્ણવે કહ્યું કે આ વૈષ્ણવ છે, એને કન્યા આપો. ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે સારું. પછી પદ્મનાભદાસે કંકુ મંગાવીને તે વૈષ્ણવને તિલક કર્યું અને કહ્યું, હું મારી બેટી તમને દઈ ચૂક્યો. લગ્નનો દિવસ તમે પૂછીને કહો, તે દિવસે લગ્ન કરું. એ પ્રમાણે વિવાહ ખરો કરી પ્રસન્ન થઈ પોતાને ઘેર આવ્યા. તેમને મોટી બેટી એક તુલસા હતી. તે લગ્ન થતાં જ વિધવા થઈ હતી. લૌકિક પતિનું મુખ ન જોયું. તે શ્રી મથુરાનાથજીની સેવામાં તત્પર હતી. તેને કહ્યું, આપણી બેટીનો વિવાહ અમુક વૈષ્ણવ સાથે કરી આવ્યો છું. ત્યારે તુલસાએ કહ્યું કે તે તો સનોડિયા બ્રાહ્મણ છે અને આપણે કનોજિયા બ્રાહ્મણ છીએ, તે વિવાહ કેમ થાય? ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે છરી લાવો, અંગૂઠો કાપો, કેમ કે અંગૂઠાથી તિલક કર્યું છે તે કાપો. ત્યારે તુલસાએ કહ્યું કે અંગૂઠો કેવી રીતે કાપીએ? ત્યારે પદ્મનાભદાસે કહ્યું, તો સગાઈ કેવી રીતે ફેરીએ? અંગૂઠો કપાય તો સગાઈ ફરે. પછી પદ્મનાભદાસે વિવાહ કરી દીધો. જાતિના બધા જખ મારી રહ્યા. વૈષ્ણવના કહેવાનો એવો વિશ્વાસ, તેથી સગાઈ ન ફેરવી. ભાવપ્રકાશ. જ્યારે તુલસાએ કહ્યું અંગૂઠો કેવી રીતે કપાય, ત્યારે પદ્મનાભદાસે કહ્યું, શ્રી આચાર્યજીના સેવક ઉપર તન મન ધન ન્યોછાવર કરીએ તો સગાઈ કેમ ફેરવી જાય? આ પ્રકારે તુલસાને માર્ગનો અભિપ્રાય બતાવ્યો. તે દિવસથી તુલસાનો પ્રેમ વૈષ્ણવોમાં પદ્મનાભદાસના સંગથી થયો. તેથી શ્રી ઠાકોરજી તુલસાને પણ અનુભવ બતાવવા લાગ્યા. પછી પ્રસન્ન થઈને તે વૈષ્ણવની સાથે પોતાની બેટીનો વિવાહ કરી દીધો. જાતિ બધી જખ મારીને રહી. તેનું કારણ એ છે કે જ્યાં સુધી દ્રઢ સ્નેહ નથી ત્યાં સુધી લૌકિક વૈદિકનો ડર છે. જ્યારે દ્રઢ સ્નેહ પ્રભુમાં થાય ત્યારે સઘરી ચિંતા મટે. લૌકિક વૈદિક પણ બાધા ન કરી શકે. એવા એક વૈષ્ણવ પદ્મનાભદાસ થયા. વાર્તા પ્રસંગ 5. વળી એક ક્ષત્રાણી પદ્મનાભદાસના ઘરે નિત્ય આવતી. ત્યારે પદ્મનાભદાસની બેટી તુલસાએ એક દિન એને કહ્યું કે ક્ષત્રાણી, તું નિત્ય કેમ આવે છે? ત્યારે તે ક્ષત્રાણીએ કહ્યું કે એ મહાપુરુષ છે, મોટા ભગવદીય છે
અને મારે સંતતિ નથી થતી, તેથી હું આવું છું. તમે મારી વિનંતી પદ્મનાભદાસને કરજો. ત્યારે એક દિવસ તુલસાએ પદ્મનાભદાસને કહ્યું કે આ ક્ષત્રાણીને સંતતિ નથી, તે માટે તમને વિનંતી કરે છે. ત્યારે પદ્મનાભદાસે તુલસાને કહ્યું કે જલ લાવ. ત્યારે તુલસાએ જલ આપ્યું. એટલે તે જલ લઈને ચરણોદક કરી તે ક્ષત્રાણીને આપ્યું અને કહ્યું કે જા, તને પુત્ર થશે, તેનું નામ મથુરાદાસ રાખજે. પછી તેને પુત્ર થયો, તેનું નામ મથુરાદાસ રાખ્યું. ભાવ પ્રકાશ. પોતાનું ચરણોદક કેમ આપ્યું? ભગવદીય પોતાની મોટાઈ તો કરાવતા નથી, તેથી શ્રી ઠાકોરજીનું ચરણોદક દીધું હશે. ત્યાં કહે છે કે પદ્મનાભદાસે વિચાર્યું કે તુચ્છ કામના પુત્રાદિકની છે, એને માટે શ્રી ઠાકોરજીનું ચરણોદક શું કામ આપવું, શ્રી ઠાકોરજીને શ્રમ શું કામ કરાવવું, તેથી પોતાનું ચરણોદક આપ્યું. પદ્મનાભદાસ સદા શ્રી આચાર્યજીના સ્વરૂપમાં મગ્ન રહેતા હતા. તે જળ લઈ શ્રી આચાર્યજીના ભાવથી આપ્યું અને એમને કંઈ કામના કે મોટાઈની અપેક્ષા ન હતી. ભગવદીયનો આશ્રય જે કરે તો સગરો મનોરથ તેનો પૂર્ણ થાય, તો પુત્રની શી વાત છે? તે ક્ષત્રાણીને પુત્ર કામના હતી, તેથી પુત્ર આપ્યો, પરંતુ બાધક નહીં. કેમ કે પોતાના કર્યાનો અહંકાર નથી. તે સમયે જે બુદ્ધિની પ્રેરણા થઈ તે ભગવદ ઈચ્છાથી કાર્ય કર્યું, પોતાનું કાર્ય જાણતા નથી. શ્રી ગુસાઈજી લખે છે, બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મમ પ્રસિદ્ધ હતું. ભક્ત દ્વારા જ કાર્ય થાય છે, તે ઠાકોરજીની પ્રેરણાથી જ થાય છે. તેથી તે કાર્ય બધું શ્રી કૃષ્ણનું જ જાણવું. જે પોતાનું કે બીજાનું જાણે તે જ આ સંસાર સમુદ્રમાં ભમે છે. તેથી પદ્મનાભદાસે પોતાનું ચરણોદક આપ્યું, પરંતુ એ ભાવથી નહીં કે મારા ચરણોદકથી પુત્ર થશે. ભગવદ ઈચ્છાથી બધું થાય છે, આ સિદ્ધાંત દેખાડ્યો. વાર્તા પ્રસંગ 6. વળી એક સમયે મોટા રામદાસજી પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીને પદ્મનાભદાસના ઘરે પધરાવીને શ્રી નાથજીના દર્શને ગયા. ત્યાં શ્રી નાથજીની સેવામાં શ્રી આચાર્યજીની આજ્ઞાથી તેઓ રહ્યા અને શ્રી નાથજીની સેવા કરવા લાગ્યા. શ્રી નાથજીના ભીતરિયા થયા. ત્યારે પદ્મનાભદાસ તેમના શ્રી ઠાકોરજીની સેવા કરવા લાગ્યા. કેટલાક દિવસ પછી મુગલની ફોજ આવી, તેણે ગામ લૂંટ્યું. તે શ્રી ઠાકોરજીને એક મુગલ લઈ ગયો. ત્યારે પદ્મનાભદાસ એ મુગલોની સાથે દિવસ 7 સુધી રહ્યા, જલપાન પણ ન કર્યું. ત્યારે 8મા દિવસે મુગલને મુગલાણીએ કહ્યું કે આ બ્રાહ્મણ જલપાન નથી કરતો, તેને અન્ન જલ છોડ્યાને 7 દિવસ થયા છે, તેથી જો આ મરશે તો તારે માથે હત્યા લાગશે, માટે તેના દેવતા છે તે એને આપી દે. ત્યારે મુગલે શ્રી ઠાકોરજી પદ્મનાભદાસને આપ્યા. તે લઈને પદ્મનાભદાસ પોતાના ઘરે આવ્યા. તે પછી પોતે સ્નાન કરી શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવ્યા, અંગવસ્ત્ર કરી શૃંગાર કર્યો, રસોઈ કરી ભોગ સમર્પ્યો. પછી સમય અનુસાર ભોગ સરાવી અનુસર કરી, પછી વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવ્યો. પછી પોતે મહાપ્રસાદ લીધો. અને જે દિવસે શ્રી ઠાકોરજી કનોજમાં મુગલના હાથમાં પડ્યા, તે દિવસે મોટા રામદાસજીએ પણ એ વાત જાણી. તે દિવસથી મોટા રામદાસજીએ પણ 7 દિવસ સુધી ભોજન ન કર્યું, પરંતુ શ્રીનાથજીની સેવા સાવધાનીથી કરતા. આ વાત પદ્મનાભદાસજીએ પોતાના ઘેર બેઠા જાણી. એ રામદાસજી પણ આ વાતની ઉપર બહુ દુઃખ પામ્યા છે. એ જાણી પદ્મનાભદાસ શ્રીનાથજીના દર્શને તથા રામદાસજીને મળવા માટે શ્રીનાથજી દ્વારે ગયા. શ્રીનાથજીના દર્શન કર્યા પછી રામદાસજીને મળ્યા. ત્યારે રામદાસજીને પદ્મનાભદાસે કહ્યું કે હું તો દુઃખ પામ્યો, તે ન્યાય છે કે તમે મારા માથે સેવા પધરાવી, પરંતુ તમે દિવસ 7 સુધી પ્રસાદ ન લીધો, તે શા માટે? ત્યારે રામદાસજીએ કહ્યું કે તમે કહો છો તે સાચું, પરંતુ મેં પણ ઘણા દિવસ સેવા કરી છે, તેથી એટલો સંબંધ તો જોઈએ. પછી કેટલાક દિવસ રહીને
પદ્મનાભદાસ શ્રી નાથજીથી તથા રામદાસજીથી વિદાય થઈને પોતાના ઘરે કનોજ આવ્યા અને ફરી સેવા કરવા લાગ્યા. ભાવપ્રકાશ. આ વાર્તામાં આ સિદ્ધાંત દેખાડ્યો કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવના ઠાકુર પોતાના ઘરે પધારે તો ભિન્ન ભાવ ન રાખવો. શ્રી આચાર્યજીનો સંબંધ જાણી પધારે છે એમ જાણી સેવા કરવી. અને રામદાસજીના ભાવમાં એ બતાવ્યું કે પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીને કોઈ જગ્યાએ પધરાવીને નિશ્ચિંત ન થવું. એમના દુઃખથી દુઃખી થાય અને એમના સુખથી સુખ પામે એ સિદ્ધાંત દેખાડ્યો. વાર્તા પ્રસંગ 7. ફરી એક સમય પદ્મનાભદાસે વિચાર્યું કે શ્રી ઠાકોરજી સહિત કુટુંબ સહિત શ્રી આચાર્યજીના દર્શન કરીએ. તેથી શ્રી ઠાકોરજીને પધરાવીને કુટુંબ સહિત અડેલમાં આવ્યા. ત્યાં કેટલાક દિવસ રહ્યા, પરંતુ દ્રવ્યનો સંકોચ ઘણો હતો. તેથી શ્રી ઠાકોરજીને જે ભોગ સમર્પ્યો તે છોલા તરીને સમર્પ્યા. તે છોલા સુંદર રીતિથી વીણીને પહેલા દિવસે ભીંજવી રાખ્યા, બીજા દિવસે સુંદર રીતિથી તરીને સમર્પ્યા. તે આ પ્રકારે કે પાતળમાં એક મુઠ્ઠી ચણા મૂકી તેમાં દાળની ભાવના કરતા, એક મુઠ્ઠી ભાતની, એક મુઠ્ઠી ખીરની, શાકાદી બધાનું નામ લઈને દરેકની અલગ અલગ મુઠ્ઠી ધરતા અને શ્રી ઠાકોરજી તે ચણા સઘળી સામગ્રીના ભાવથી આરોગતા. એ પ્રકારે નિત્ય કરતા. પછી એક દિવસે એક વૈષ્ણવે શ્રી આચાર્યજીને આ બધો પ્રકાર કહ્યો કે મહારાજ, પદ્મનાભદાસ શ્રી ઠાકોરજીને આ પ્રકારે છોલા સમર્પે છે. તેથી એક દિવસ શ્રી આચાર્યજી ભોગ સમર્પવાની વખતે પદ્મનાભદાસના ઘરે પધાર્યા અને પદ્મનાભદાસને પૂછ્યું કે આ ઢગલી ન્યારી ન્યારી કેમ છે? ત્યારે પદ્મનાભદાસે કહ્યું, આ દાળ છે, આ ભાત છે, આ ખીર છે, આ કઢી છે, આ શાકાદિક છે. આ પ્રકારે બધી ઢગલીઓને સામગ્રી બતાવી. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુનું હૃદય ભરાઈ આવ્યું અને જાણ્યું કે આને દ્રવ્યનો સંકોચ છે, તેથી એમ કરે છે, પરંતુ દ્રવ્યનો ઉપાય કરતા નથી. બહુ ધૈર્ય છે, તેથી એના ઉપર શ્રી ઠાકોરજી બહુ પ્રસન્ન છે. શ્રી આચાર્યજી પછી ઘરે પધાર્યા અને ભોજન કર્યું અને શ્રી અક્કાજીને કહ્યું કે પદ્મનાભદાસના ઘરે દ્રવ્યનો બહુ સંકોચ છે, તેથી છોલા નિત્ય શ્રી ઠાકોરજીને ધરે છે. ત્યારે શ્રી અક્કાજીએ સંધ્યા સમય બધી સામગ્રી સિદ્ધ કરીને વૈષ્ણવના મારફત ત્યાં મોકલી. ત્યારે તુલસાની પદ્મનાભદાસને કહ્યું કે શ્રી આચાર્યજીને ત્યાંથી સામગ્રી આવી છે. ત્યારે પદ્મનાભદાસે કહ્યું, જે હવે અમને કાઢવાનો ઉપાય કર્યો છે, સામગ્રી બધી સાવચેતીથી ધરી રાખો. ત્યારે તુલસાએ ધરી રાખી. પછી બીજા દિવસે સાંજે ફરી સામગ્રી શ્રી અક્કાજીએ મોકલી. ત્યારે તુલસાએ ફરી પદ્મનાભદાસને કહ્યું. ત્યારે પદ્મનાભદાસે કહ્યું, અમને વહેલા વિદાય કર્યા, તેથી સવારે ચાલીશું, હમણાં આ ધરી રાખો. પછી પ્રાતઃકાલે ઠાકોરજીને વહેલા રાજભોગથી પહોંચી શ્રી મથુરાનાથજીને પૂછ્યું કે મહારાજ, આપને શ્રી આચાર્યજીના ઘરે પધારવાની ઈચ્છા હોય તો ત્યાં નાના પ્રકારની સામગ્રી છે. મારે ત્યાં તો જે સમયે જેવું પ્રાપ્ત હશે તે ધરીશ. ત્યારે શ્રી મથુરાનાથજીએ કહ્યું, મને તારું કર્યું રૂચે છે, તેથી જે ધરીશ તે પ્રીતિથી આરોગીશ. પછી અનોસર કરાવી એક નાવ ભાડે કરાવી લાવ્યા અને તુલસાને કહ્યું, જ્યાં બંને દિવસનું સીધું સામગ્રી છે તે શ્રી અક્કાજીને દઈ આવ. ત્યારે તુલસા બધી સામગ્રી શ્રી આચાર્યજીને ત્યાં દઈ આવી. પછી સઘળી વસ્તુ નાવ પર ધરી શ્રી મથુરાનાથજીને નાવ પર પધરાવી શ્રી આચાર્યજીની પાસે વિદાય થવા આવ્યા. એ દંડવત કરી વિનંતી કરી કે મહારાજ, આજ્ઞા હોય તો ઘરે જાઉં. ત્યારે શ્રી આચાર્યએ પૂછ્યું કે શ્રી ઠાકોરજી ક્યાં છે? ત્યારે પદ્મનાભદાસે કહ્યું, મહારાજ નાવ ઉપર પધાર્યા છે. ત્યારે શ્રી આચાર્યજીએ વિદાય કર્યા અને મનમાં વિચાર્યું કે અચાનક પદ્મનાભદાસ કેમ ગયા? ત્યારે અક્કાજીએ કહ્યું, એ 2 દિવસનું સીધું મોકલ્યું તે પણ પાછું દઈ ગયા છે. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે સીધું મોકલ્યું તેથી ગયા, નહીં તો ન જાત. એમ શ્રી આચાર્યજીએ શ્રી મુખથી કહ્યું. પછી પદ્મનાભદાસ
પોતાને ઘરે આવી સેવા કરવા લાગ્યા. ભાવપ્રકાશ. આ વાર્તામાં એમ જણાવ્યું કે ગુરુદ્રવ્ય શ્રી ઠાકોરજીના દ્રવ્યથી પણ ભારે છે. શ્રી ભાગવતમાં કહે છે કે ભિક્ષા માગી લાવીને શિષ્ય ગુરુ આગળ ધરવી, અને જો ગુરુ આજ્ઞા દે તો એમાંથી ખાવું, નહીં તો ભૂખ્યા રહેવું. જો માગેલી ભિક્ષા પણ આજ્ઞા વિના ન લેવાય તો ગુરુનું દ્રવ્ય કેમ લેવાય? તેથી શ્રી આચાર્યજી વિવેક ધૈર્યાશ્રયમાં લખે છે, સ્ત્રી દુઃખ સહનમ ધૈર્યમ. જ્યારે મુગલ ઠાકુરને લઈ ગયો ત્યારે પદ્મનાભદાસે ધારે તો તેને ભસ્મ કરી નાખે, પરંતુ પદ્મનાભદાસ સે કષ્ટ સહ્યું. પોતે રાત દિવસ ભૂખ્યા રહ્યા, પણ એને કંઈ ન કહ્યું. આ અલૌકિક દુઃખ કહ્યું. લૌકિક દુઃખ એ જે બેટી પરજ્ઞાતિને નિંદા સહન કરીને આપી, તેથી જ્ઞાતિમાં નિંદા થઈ તે સહન કરી. ખાનપાનાદિકનું દુઃખ સહન કર્યું, પરંતુ ધર્મ ન છોડ્યો. તેથી શ્રી ગોકુલનાથજી શ્રી સર્વોત્તમજીની ટીકામાં લખે છે, જે કરોડો વૈષ્ણવોમાં પદ્મનાભદાસ સરખા દુર્લભ છે. તે શ્રી આચાર્યજીના માર્ગને અને શ્રી આચાર્યજીના સ્વરૂપને સારી રીતે જાણે છે. તે પદ્મનાભદાસની ઉપર શ્રી આચાર્યજી મહાપ્રભુ આપ સદા પ્રસન્ન રહેતા. તેથી તેમની વાર્તાનો પાર નથી, તે ક્યાં સુધી કહીએ. વાર્તા 4 પદ્મનાભદાસજીની પૂરી. હવે શ્રી આચાર્યજીના સેવક પદ્મનાભદાસની બેટી તુલસા, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. વાર્તા 4:1. ભાવ પ્રકાશ. એ લીલામાં પદ્મનાભદાસની સખી છે. પદ્મનાભદાસ તો ચંપકલતા અષ્ટસખીઓમાં છે, અને ચંપકલતાની સખી મણિકુંડલા છે. જેમ મણિની જ્યોતિની કુંડલી ચારે તરફ ફૂલે, તેમ આ તુલસા સાત્વિક ભક્ત છે. વાર્તા પ્રસંગ 1. એક દિવસે તુલસાને ઘરે વૈષ્ણવ આવ્યો. તે શ્રી આચાર્યજીનો સેવક હતો. તેને શ્રી મથુરાનાથજીના દર્શન રાજભોગ આરતીના કર્યા. ત્યારે તુલસાએ તે વૈષ્ણવને કહ્યું કે ઉઠો, સ્નાન કરો, મહાપ્રસાદ લો. ત્યારે તે વૈષ્ણવે કહ્યું કે હું તો ઘરે સ્નાન કરીશ. ત્યારે તુલસા ચૂપ કરી રહી. પછી તે વૈષ્ણવ ઉઠીને પોતાના ઘરે ગયો. તુલસાના મનમાં ઘણો જ ખેદ થયો કે મારા ઘરેથી વૈષ્ણવ ભૂખ્યા ગયા. ભાવ પ્રકાશ. તેનું કારણ એ કે મહાપ્રસાદની ના કહી, કેમ કે જ્ઞાતિ વ્યવહારને માટે પ્રસાદ લીધો નહીં. આ વાત તુલસા સમજી ગઈ, તેથી આગ્રહ ન કર્યો. એ ગૌડ બ્રાહ્મણ હતો અને લીલામાં લલિતાજીની સખી છે. સૌરભા એનું નામ છે. એના શરીરમાંથી અત્તર ગુલાબની સુગંધ આવતી. એ વૈષ્ણવ લલિતાજીની સખી છે અને તુલસા ચંપકલતાની સખી છે. અને તુલસાને વશ શ્રી મથુરાનાથજી છે. તેથી એ વૈષ્ણવે મહાપ્રસાદ ન લીધો, કારણ કે લલિતાજીની આજ્ઞા વિના કેમ લઉં. તેથી આ વૈષ્ણવ પોતાને ઘરે ચાલ્યો ગયો. તેથી તુલસાના મનમાં ખેદ થયો. ત્યારે મનમાં આવ્યું કે જ્ઞાતિ વ્યવહારને માટે સખડી નહીં લીધી હોય તો ભલે, પરંતુ સવારે પૂરી કરી પ્રસાદ લેવડાવીશ. પછી મેંદો છાણીને સિદ્ધ કરી રાખ્યો. પછી સૂઈ રહી. તે દિવસે તુલસાએ મહાપ્રસાદ ન લીધો. તે રાત્રિએ શ્રી મથુરાનાથજીએ તુલસાને સ્વપ્નમાં કહ્યું કે સવારે એ વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવજે. એ વૈષ્ણવ પોતાના ઘરે મહાપ્રસાદ લેશે નહીં. ભાવ પ્રકાશ. એમાં એ જણાવ્યું કે કાલે એ વૈષ્ણવ મહાપ્રસાદ લેશે, તું ચિંતા ન કરીશ. પછી શ્રી ઠાકોરજીએ તે વૈષ્ણવને જણાવ્યું કે તુલસાને ત્યાં મહાપ્રસાદ કેમ ન લીધો, સવારે લેજે. લલિતાજીની પણ આજ્ઞા છે. લલિતાજીએ પણ કહ્યું કે તુલસાને ત્યાં મહાપ્રસાદ લેજે. અમારા અને એમનામાં ભાવમાં ભેદ નથી. વાર્તા પ્રસંગ 2.
પછી પ્રાતઃકાલ તુલસાએ પૂરી કરી શ્રી ઠાકોરજીને જગાડ્યા અને સેવા શૃંગાર કરવા લાગી. એટલામાં તે વૈષ્ણવ સવારે નાહીને શ્રી ઠાકોરજીની સેવાથી પહોંચીને તુલસાના ઘરે આવ્યો. જ્યારે તુલસા ભોગ સમર્પીને બહાર આવી ત્યારે તે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કર્યા અને કહ્યું કે ઉઠો, સ્નાન કરો, ભગવત સ્મરણ કરો. ત્યારે વૈષ્ણવે કહ્યું, હું સ્નાન કરી અપરસમાં જ આવ્યો છું. કોઈ વાર્તામાં એમ પણ છે કે સ્નાન કરી તિલક મુદ્રા કરી સ્મરણ કર્યું. સમય થયે તુલસાએ રાજભોગ સરાવ્યો, આરતી કરી, વૈષ્ણવે દર્શન કર્યા. પછી તુલસા શ્રી ઠાકોરજીને અનોસર કરાવી બહાર આવી અને તે વૈષ્ણવને પ્રસાદની પાતળ ધરી. તેમાં પૂરી, ખાંડ, દહીથરા અને અથાણું ધર્યું અને કહ્યું કે મહાપ્રસાદ લો. ત્યારે તે વૈષ્ણવે કહ્યું કે આ નહીં લઉં, સખડી મહાપ્રસાદ ધરો, તે લઈશ. તે તુલસાએ કહ્યું, કંઈ સંકોચ ન કરો, આ તો જ્ઞાતિનો વ્યવહાર છે. ત્યારે વૈષ્ણવે કહ્યું કે એ તો સાચું, પહેલાં તો મારા મનમાં એમ જ હતું, પરંતુ આજ્ઞા થઈ છે, તેથી હવે સખડી મહાપ્રસાદ લઈશ. ત્યારે તુલસાએ તે વૈષ્ણવને સખડી અનસખડી બંને ધરી. પછી તે વૈષ્ણવે સખડી મહાપ્રસાદ લીધો. પ્રસાદ લઈ વૈષ્ણવ પોતાને ઘરે ગયો. તુલસા મનમાં બહુ જ પ્રસન્ન થઈ. ભાવ પ્રકાશ એમાં એ જણાવ્યું કે વૈષ્ણવ ઘરે આવે તેનું યથાશક્તિ સન્માન કરવું. શા માટે? શ્રી ભાગવતમાં કહ્યું છે કે જે ઘરમાં જલાદિકનું પણ સન્માન નથી તેનું ઘર સર્પના દર જેવું જાણવું. તે તુલસાને વૈષ્ણવો પર એવું મમત્વ હતું. વાર્તા પ્રસંગ 3. ફરી એક સમયે તુલસાના ઘરે શ્રી ગુસાઈજી પધાર્યા. ત્યારે તુલસાએ બહુ જ સારી રીતેથી સેવા કરી. શ્રી ઠાકોરજીથી અધિક જાણીને સેવા કરી. ત્યારે શ્રી ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા. વળી એક દિવસે શ્રી ગુસાઈજી ભોજન કરીને પહોંચ્યા હતા ત્યારે તુલસાએ ભગવદ્ વાર્તા કરીને શ્રી ગુસાઈજીને પ્રસન્ન કર્યા. ત્યારે તુલસા સાથે અતિ પ્રસન્નતામાં ભગવદ્ વાર્તા કરતા શ્રી ગુસાઈજીએ શ્રી મુખથી કહ્યું કે પદ્મનાભદાસની સંતતિ આવી જ જોઈએ. ભાવ પ્રકાશ એનો અર્થ એ કે લીલામાં સખી છે આવી કેમ ન હોય. ત્યાં શ્રી ગુસાઈજી શ્રી ચંદાવલી રૂપ છે, એમને પરકીયા ભાવ શ્રી ઠાકોરજીથી છે, તેથી હાસ્ય બહુ પ્રિય છે. તેથી કટાક્ષના વચન પૂછ્યા કે શ્રી ઠાકોરજી પોતાના સ્વરૂપાનંદનો અનુભવ જણાવે છે. તમે પણ સખી છો, શ્રી ઠાકોરજીની સેવા કરીને વશ કર્યા છે, તેથી અમારા વાટામાં તમે પણ છો. આ પ્રકારે વ્યંગના વચન કહ્યા. પરંતુ તુલસા શુદ્ધ સાત્વિક છે, એને કટાક્ષ બહુ સમજતી નથી, સીધી છે. પછી શ્રી ગુસાઈજીએ તુલસાને પૂછ્યું કે શ્રી ઠાકોરજી સાનુભવ જણાવે છે. ત્યારે તુલસાએ કહ્યું કે મહારાજ, અમે તો પેટ ભરીને ખાઈએ છીએ અને નીંદ ભરીને સૂઈએ છીએ, પરંતુ શ્રી આચાર્યજીના ગ્રંથનો પાઠ નિત્ય કરીએ છીએ. ત્યારે શ્રી ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા. ભાવ પ્રકાશ પેટ ભરીને ખાઈએ છીએ અને નીંદ ભરીને સૂઈએ છીએ તે એ કે જેટલો રસ અમારા પેટમાં સમાય છે, જેટલા અમે પાત્ર છીએ, તેટલો શ્રી ઠાકોરજી અનુભવ જણાવે છે. તેથી શ્રી ઠાકોરજીની સાથે નીંદ ભરીને સૂઈએ છીએ, કેમ કે અમારો સ્વકીય ભાવ છે, તેથી સુખી છીએ, ચિંતા નથી. મુખ્ય અર્થ આ. અને ગુરુ ભાવથી એ અર્થ કે મહારાજ, અમે શ્રી ઠાકોરજીથી વિચરીને અનેક જન્મ પામ્યા, પરંતુ કોઈ યોનિમાં પેટ ન ભરાણું અને સુખથી નિદ્રા ન આવી. હવે કૃપા કરીને શરણે લીધા, તેથી આ જન્મમાં પેટ પણ ભર્યું અને શ્રી ઠાકોરજીનો એક આશ્રય કરીને સૂતા પણ ખરા. બધા જન્મો અવિદ્યા કરી દુઃખમાં વિતાવ્યા. એક અર્થ આ પણ છે.
અને દૈન્ય પક્ષમાં એ કે અમને શો અનુભવ કરાવે. પેટ ભરીને ખાઈએ છીએ, નીંદ ભરીને સૂઈએ છીએ. જેમ પશુને ખાવાનું અને સૂવાનું કામ, બીજું કામ પરવશથી કોઈ બલાત્કારે લાદે કે મારે તો કરે, તેમ અમારી પણ પ્રીતિ ખાનપાનમાં છે. સેવા લોકોની નિંદા ન થાય તે માટે સેવા રાખી છે. એટલે કે આવા મોટા પદ્મનાભદાસની સંતતિ થઈને સેવા નથી કરતી. આ પ્રકારે લોકોમાં પ્રતિષ્ઠા અર્થે સેવા છે. તેથી અમને શો અનુભવ જણાવે. સુરદાસજીએ ગાયું છે, શૂર અધમકી કોણ ચલાવે, ઉદર ભરે અરુ શોએ. એવા અધમ છીએ. લોકો જેમ શરીરનું સુખ ચાહે છે તે પ્રકારના અમે છીએ. પરંતુ શ્રી આચાર્યજીના ગ્રંથનો પાઠ સદા કરીએ છીએ. તેનો ભાવ એ કે એવા અધમને પણ શ્રી આચાર્યજીના ગ્રંથ માત્રથી કાંઈ ભાવ પણ ન જાણતો હોય તો પણ પાઠ કર્યાથી પણ શ્રી ઠાકોરજી સઘળો અનુભવ જણાવે. એટલે પોતાનો પુરુષાર્થ ન કહ્યો, શ્રી આચાર્યજીનો પ્રતાપ કહ્યો, જે એમના ગ્રંથના પાઠથી પ્રભુ કૃપા કરે છે. આ પ્રકારે પ્રેમમાં લપટેલા વચન તુલસાના સાંભળીને શ્રી ગુસાઈજીનું હૃદય ભરી આવ્યું. એવી ભગવદીય તુલસા હતી જેના ઉપર શ્રી ગુસાઈજી સદા પ્રસન્ન રહેતા. તેથી એમની વાર્તાનો પાર નથી, તે ક્યાં સુધી કહીએ. હવે વાર્તા 4:2. શ્રી આચાર્યજીના સેવક પદ્મનાભદાસના બેટા અને તેની વહુ પાર્વતી, તેની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ રાજસી ભક્ત છે. પદ્મનાભદાસ તો ચંપકલતા અષ્ટસખીઓમાં છે. તેની સખી સુચરિતા તે અહીં પુરુષોત્તમદાસ મહેરા ક્ષત્રિય થયા. તે સુંદર ચરિત્ર એટલે બધાને સુખરૂપ કાર્યના કરતા છે. અને એ સુચરિતાની સખી રૂપવિલાસીની છે. તે અહીં પાર્વતી થઈ. લીલામાં પાર્વતીનું રૂપ બહુ સુંદર હતું. એ રાજસી છે. પોતાનું રૂપ બહુ સંભાળતી રૂપના ગર્વથી તે લીલામાંથી પડી. વાર્તા પ્રસંગિક. તે પાર્વતી શ્રી ઠાકોરજીની સેવા સુંદર રીતિથી કરતી. પુરુષોત્તમદાસ મહેરા એને સુંદર રીતિથી જાણતા. તેઓ જ્યારે કનોજ જતા ત્યારે એને ઘેર ઉતરતા. એક સમય પુરુષોત્તમદાસ મહેરા કનોજ આવી અડેલ શ્રી ગુસાઈજીના દર્શને ગયા. એવામાં પાર્વતીના હાથ પગ સફેદ થયા. ત્યારે ગ્લાનિ અને દૈન્યતા આવી. પછી પોતાના પૂર્વ સ્વરૂપની પણ ખબર પડી કે હું પુરુષોત્તમદાસની સખી છું. મારું કામ એમના દ્વારા થશે. ત્યારે પત્ર પુરુષોત્તમદાસને લખ્યો કે મારી વિનંતી તમે શ્રી ગુસાઈજીને કરજો. મારા દેહનો આ પ્રકાર થયો છે. તેથી મને સેવા વગેરે કરતા બહુ જ ગ્લાનિ આવે છે. ભાવ પ્રકાશ. એનો આશય એ કે મેં શ્રી ઠાકોરજી પાસે રૂપનો ગર્વ કર્યો, તેનું ફળ મળ્યું. હવે ક્યારે કૃપા કરશે તે શ્રી ગુસાઈજીને વિનંતી કરીને લખો. આ પત્ર મોકલ્યો અને એક મોહર શ્રી ગુસાઈજીને ભેટ મોકલી. તે પત્ર પુરુષોત્તમદાસે શ્રી ગુસાઈજીને વાંચી સંભળાવ્યો. મોર ધરી વિનંતી કરી. ત્યારે શ્રી ગુસાઈજીએ પુરુષોત્તમદાસને કહ્યું કે દિવસ 2-4માં કહીશ. ભાવ પ્રકાશ. તે એથી કે લીલામાં રૂપનો ગર્વ કર્યો તે અપરાધથી આ થયું, તથા બીજો પણ કોઈ અપરાધ છે કે કેમ તે વિચારી જોયું. પછી બીજો અપરાધ તો ન જોયો. ફરી 3 દિવસ પછી શ્રી ગુસાઈજીએ પુરુષોત્તમદાસને કહ્યું કે પાર્વતીને પત્ર લખો કે થોડા દિવસમાં શરીરનો ભોગ નિવૃત્ત થશે
સેવામાં ગ્લાનિ ન કરતી શ્રી ઠાકોરજી થોડા દિવસમાં શરીરનો ભોગ નિવૃત્ત કરશે. ત્યારે પુરુષોત્તમદાસ મહેરાએ પાર્વતીને પત્ર લખ્યો, તેમાં શ્રી ગુસાઈજીના શ્રીમુખના વચન લખી મોકલ્યા. તે પત્ર પાર્વતીની પાસે પહોંચ્યો. તે વાંચીને પાર્વતી પ્રસન્નતાથી સેવા કરવા લાગી. સેવા કરતા ગ્લાનિ મનમાં ન લાવે. પછી મહિના 3-4માં હાથ પગ સારા થયા. ત્યારે પાર્વતી બહુ જ પ્રસન્નતાથી સેવા કરવા લાગી. પછી ફરી શ્રી ગુસાઈજીને પત્ર લખી પુરુષોત્તમદાસ મહેરાની પાસે મોકલ્યો. તેમાં લખ્યું કે મહારાજના પ્રતાપથી હું સારી થઈ છું અને ભેટ પણ મોકલી. તે પત્ર પુરુષોત્તમદાસ મહેરાએ શ્રી ગુસાઈજીને વાંચી સંભળાવ્યો. ત્યારે શ્રી ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા. તે પાર્વતી એવી ભગવદી હતી જે પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલતી. તેથી શ્રી ગુસાઈજી સદા એના ઉપર પ્રસન્ન રહેતા. તેથી એની વાર્તાનો પાર નથી. હવે વાર્તા ચોથીનો ત્રીજી પેટા વાર્તા. હવે શ્રી આચાર્યજીના સેવક પદ્મનાભદાસના નાતી પાર્વતીના બેટા રઘુનાથદાસ, તેની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. પાર્વતી લીલામાં રૂપવિલાસીની રાજસી ભક્ત છે અને રઘુનાથદાસનું નામ ગુણાધિરામા છે. એમાં તામસ બહુ છે. જે કોઈ કાર્ય અન્યથી એક દિવસમાં થાય તે કાર્ય એ એક ઘડીમાં કરે એવા તામસી છે. તે બંને સુચરિતાની સખી બરાબરીની છે. પુરુષોત્તમદાસ મહેરાની બંને આજ્ઞાકારીની છે. વાર્તા પ્રસંગ 1. તે રઘુનાથદાસ કાશી ગયા. ત્યાં બહુ જ શાસ્ત્ર ભણીને શ્રી ગોકુલ આવ્યા. શ્રી ગુસાઈજીના દર્શન કર્યા, દંડવત કર્યા. ત્યારે શ્રી ગુસાઈજીએ શ્રી આચાર્યજીના સેવક જાણીને બહુ જ આદર સન્માન કર્યું. પોતે કથા શ્રી સુબોધિનીની કહેતા ત્યારે રઘુનાથદાસને આગળ બેસાડતા. એક દિવસ પરમાનંદદાસ સોનીએ રઘુનાથદાસને પૂછ્યું કે તું તો કાશીમાં બહુ શાસ્ત્ર ભણ્યો છે, તો આજ શ્રી ગુસાઈજીએ શી કથા કહી છે તે કહે. ભાવ પ્રકાશ. શ્રી આચાર્યજીના સેવક પદ્મનાભદાસની સખી જાણી શ્રી ગુસાઈજી રઘુનાથદાસનો બહુ આદર કરતા. પરમાનંદદાસ સોનીનું નામ લીલામાં ચંદ્રિકા છે. ચંદ્રિકાની ઉજિયારી વત એમના દેહની કાંતિ છે. શ્રી ગુસાઈજી એટલે કે શ્રી ચંદ્રાવલીજી અનેક ચંદ્રમા રૂપ છે. તેમની અંતરંગીની આ છે. તેથી રઘુનાથદાસને કટાક્ષના વચન કહ્યા. ત્યારે રઘુનાથદાસે પરમાનંદ સોનીને કહ્યું કે તમે સાચું પૂછો તો હું કંઈ સમજતો નથી. શ્રી આચાર્યજીના માર્ગની પરિપાટી અને માર્ગની વાર્તા નથી જાણતો. એમ રઘુનાથદાસનું માન બધું મર્દન થઈ ગયું. ભાવ પ્રકાશ. એમાં એ બતાવ્યું કે શાસ્ત્રાદિક વેદ પુરાણના ભણવાથી શ્રી આચાર્યજીના ગ્રંથનો સિદ્ધાંત જાણ્યો ન જાય. આ કૃપાનો જ માર્ગ છે. તેથી કૃપાથી જ બધું સમજાય. પછી પરમાનંદ સોનીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે મહારાજ, રઘુનાથદાસ તો કંઈ સમજતા નથી. ત્યારે શ્રી ગુસાઈજીએ રઘુનાથદાસને 4 ગ્રંથો અર્થ સહિત ભણાવ્યા અને માર્ગની પ્રણાલિકા બધી કહી. તે ગ્રંથો એક સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં સઘળો માર્ગનો સિદ્ધાંત બતાવ્યો. 2 કૃષ્ણાશ્રય ગ્રંથમાં એક આશ્રય દ્રઢ કરી દીધો. 3 નવરત્ન ગ્રંથમાં લૌકિક વૈદિક ચિંતા દૂર કરી દીધી. અને 4 સેવા ફલમાં સેવાનું ફલ બતાવી દીધું. પછી રઘુનાથદાસ સમજવા લાગ્યા. શ્રી ગુસાઈજીની કથાનો ભેદ, લીલાનો પ્રકાર બધું જાણવા લાગ્યા.
મોટા પંડિત થયા. વાર્તા પ્રસંગ 2. કેટલાક દિવસ પછી રઘુનાથદાસ કનોજમાં પોતાના ઘરે આજ્ઞા માંગીને આવ્યા. ભગવત સેવામાં મમત્વ વધ્યું. માતા પાર્વતીને કહ્યું કે હું તો અલગ થઈશ, શ્રી ઠાકોરજીની સેવા કરીશ. ભાવ પ્રકાશ. એ પ્રમાણે કહેવાનો અભિપ્રાય એ છે કે પાર્વતી અને રઘુનાથદાસ બરાબરની સખી છે. તેમાં પાર્વતી રાજસી છે અને રઘુનાથદાસ તામસી ભક્ત છે. તે પાર્વતીએ સેવા કરીને શ્રી ઠાકોરજીને વશ કર્યા છે. આ ભેદ રઘુનાથદાસે જોયો. તેઓ પણ બરાબરીના અને તામસી છે, તેથી સહન થયું નહીં. તેમણે વિચાર્યું કે મહારાજ શ્રી ઠાકોરજીને એમને મન લગાડીને વશ કર્યા છે, તો હવે હું વશ કરું. તેથી પાર્વતીને કહ્યું કે હું અલગ રહીને સેવા કરીશ. ત્યારે પાર્વતીએ કહ્યું કે ભલે, સેવા કરો. પ્રીતિ કોઈના ભાગમાં વહેંચાતી નથી, શ્રી આચાર્યજીની કૃપાથી થશે. પછી રઘુનાથદાસ જુદા થયા. એની માતા પાર્વતી જલ ભરી લાવે, પાત્ર માંજે, શ્રી ઠાકોરજીની પરચારગી બધી કરે. પછી પોતાના ઘરમાં આવી એકલી લીટી એટલે ઘઉં ચણાની પીળી રોટી કરીને ભાવથી ભોગ ધરે. પછી જલના ઘૂંટથી ઉતારીને લે. શ્રી ઠાકોરજીની સેવા શૃંગાર વિના સઘળું રાજસ, ખાનપાન, દેહ સુખ એ બધું ત્યાગ કર્યું. એ પ્રકારે રહેતા 2-4 દિવસ વીત્યા. પછી પાર્વતીને શ્રી મથુરાનાથજીએ કહ્યું તું ધન્ય છે, મારી સેવા ન છોડી, પોતાનું સુખ બધું છોડ્યું, મનમાં તાપ પણ ઘણો કર્યો. હવે તું કોઈક વખત તો દાર કર. મારું ગળું એકલી લીટી લેતા છોલાય છે. ત્યારે પાર્વતીએ કહ્યું કે મહારાજ, તમે તો રઘુનાથદાસને ત્યાં દાળ ભાત, ખીર, શાક, સામગ્રી બધું નિત્ય આરોગો છો, તો ગળું કેમ છોલાય છે? ત્યારે શ્રી ઠાકોરજીએ પાર્વતીને કહ્યું કે મને તો તારું કર્યું ભાવે છે, તેથી લીટી જે તું ધરે છે તે જ આરોગું છું. ભાવ પ્રકાશ. એમ કહીને જણાવ્યું કે પ્રીતિની લીટી મને પ્રિય છે, અહંકાર કરી 56 ભોગ ધરે તે પ્રિય નથી. રઘુનાથદાસને ત્યાં પણ આરોગું છું, તે શ્રી આચાર્યજીની કહાનીથી, પરંતુ તારી કરેલી સામગ્રી બહુ રૂચે છે. એમ કહીને બતાવ્યું કે ભક્તજનને સુખ થાય તો શ્રી ઠાકોરજીએ લીધું જાણીએ. અને પાર્વતીને એવું એટલા માટે કહ્યું કે હું મારા ઘરાનું નામ લઈશ તો બધી સામગ્રી કરશે અને પછી પોતે પ્રસાદ લેશે, ત્યારે મને સુખ થશે. આ પ્રકારે પાર્વતીનું સુખ વિચાર્યું. ત્યારે પાર્વતી બધી સામગ્રી પોતાને ઘરે કરવાને દોડી આવતી. દાળ ભાત શાક બધું કરતી. પાર્વતીએ વિચાર્યું કે શ્રી ઠાકોરજી સુખી થાય તેમ કરવું. પછી રઘુનાથદાસે કેટલાક દિવસ સેવા કરી. ત્યારે જ્ઞાન થયું કે પાર્વતીની સેવા અહંકાર કરી છોડાવી, તેથી પ્રભુ મારા ઉપર અપ્રસન્ન છે. ભગવદીયથી મળીને ચાલીશ તો શ્રી ઠાકોરજી પ્રસન્ન થશે. અહંકાર કરવાથી મારી આ સેવા પણ જશે. આ જ્ઞાન કરાવી શ્રી ગુસાઈજીએ માર્ગનો સિદ્ધાંત બતાવ્યો હતો, તેથી એમની કૃપાથી જ્ઞાન થયું. ત્યારે રઘુનાથદાસે પાર્વતીને કહ્યું, માતા, હવે તમે જ સેવા કરો, તમે આજ્ઞા કરો તે હું કરું. હું ચૂક્યો. ત્યારે પાર્વતીને કંઈ ઈર્ષ્યા તો હતી નહીં, શુદ્ધ ભક્ત છે, તેથી પ્રસન્ન થઈ રસોઈ કરવા લાગી. રઘુનાથદાસ પાસે શૃંગાર આદિ કરાવે, આ પ્રકારે સેવા કરે. એમ કરતા પાર્વતીના સંગથી રઘુનાથદાસને પ્રીતિ થઈ.
ત્યારે બંનેને બરાબર અનુભવ થવા લાગ્યો. આ પ્રકારે પદ્મનાભદાસનો પરિવાર અલૌકિક થયો. આ પ્રકારે વૈષ્ણવ 7 થયા. પરંતુ પદ્મનાભદાસના કુટુંબ સહિતની વાર્તા એક જાણવી, તેથી વૈષ્ણવ 4 થયા. વાર્તા 4 પૂરી. વાર્તા 5. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુની સેવક રજો ક્ષત્રાણી, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. તે રજો ક્ષત્રાણી લીલામાં લલિતાજીની સખી છે. એમનું નામ રતિકલા છે. રવિ જે પ્રીતિ તેની કલા, અથવા રતિ જે પ્રીતિ તેની કલા, અથવા રતિ જે વિહાર તેની કલા, કે જેમને શ્રી સ્વામિનીજીનો વિહાર સિદ્ધ હતો. આ પ્રકારની સામગ્રી છે. બીજું જાણતા જ નથી. શ્રી સ્વામિનીજીને માટે નાના પ્રકારની સામગ્રી કરવી, નિકુંજ આદિકમાં રાત્રિએ દૂધ આદિક આરોગાવવું એ લલિતાજીની સેવા છે. તેથી અહીં પણ રજોને એ નિયમ કે રાત્રિની સામગ્રી નિત્ય નેમથી શ્રી આચાર્યજીને આરોગાવવી. લીલામાં રતિકલાને બહુ તાપ હતો. જે શ્રી સ્વામિનીજીને પીરસું એવું ભાગ્ય મારું ક્યારે થાય? કેમ કે આરોગાવવું એ લલિતાજીની સેવા છે, તે કેમ મળે? લલિતાજી તો અત્યંત પ્રિય મધ્યાજી છે, સઘરી લીલાની સિદ્ધિ કરતા છે, અને આ તાપ રતિકલાના હૃદયનો છે. તેથી શ્રી આચાર્યજી શ્રી સ્વામિનીજી સ્વરૂપે એમણે એ મનોરથ પૂર્ણ કર્યો, તાપ મટાડ્યો. કેમ કે નારાયણદાસ બ્રહ્મચારી બ્રાહ્મણ હતા. તેમની કરેલી ખીર આરોગવા માટે શ્રી ગોકુલચંદ્રમાજીએ શ્રી આચાર્યજીને કહ્યું. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, પાક કેમ લઈ શકાય? પછી શ્રી ગોકુલચંદ્રમાજીની આજ્ઞાથી લીધો. અને અહીં રજો તો ક્ષત્રાણી હતી, છતાં તેની અનસખડી પોતે નિત્ય નેમથી લેતા, તે લીલા સંબંધનો ભાવ વિચારીને. તથા રજો એકાંગી અનન્ય ભક્તના ભાવને વશ થઈને આરોગ્યા. પ્રેમના ભરથી મર્યાદા છૂટી જાય, એમાં રજોનો પ્રેમ બતાવ્યો. રજોના પ્રેમથી મર્યાદા સ્વરૂપનું તિરોધાન થઈ જતું. લીલા રસમાં મગ્ન થઈ સામગ્રી અંગીકાર કરતા. વાર્તા પ્રસંગિક. તે રજો નિત્ય પકવાન સામગ્રી કરી રાત્રિએ લઈ આવતી. તે શ્રી આચાર્યજી મહાપ્રભુજી આરોગતા. એને એવો નિયમ હતો. એક દિવસ લક્ષ્મણ ભટ્ટનું શ્રાદ્ધનો દિવસ હતો. તેથી શ્રી આચાર્યજીએ બ્રાહ્મણોને ભોજન અર્થે બોલાવ્યા હતા. ત્યાં ઘી થોડુંક જોઈતું હતું. ત્યારે શ્રી આચાર્યજીએ એક વૈષ્ણવને કહ્યું કે રજોને ત્યાંથી ઘી લઈ આવો. એટલે એક વૈષ્ણવે જઈને રજોને કહ્યું કે શ્રી આચાર્યજીએ ઘી મંગાવ્યું છે. ત્યારે રજોએ તે વૈષ્ણવને કહ્યું કે ઘી શા માટે મંગાવ્યું છે? ત્યારે વૈષ્ણવે કહ્યું કે લક્ષ્મણ ભટ્ટજીના શ્રાદ્ધનો દિન આજે છે અને બ્રાહ્મણને ભોજન અર્થે બોલાવ્યા છે, ત્યાં ઘી ઘટ્યું છે, તેથી મંગાવ્યું છે. ત્યારે રજોએ કહ્યું કે ઘી મારે ત્યાં નથી, જઈને કહેજે. વૈષ્ણવ પાછો આવ્યો અને શ્રી આચાર્યજીને કહ્યું કે મહારાજ, રજોને ત્યાં ઘી નથી. ત્યારે શ્રી આચાર્યજી કહે કે એક વાર તું ફરી જા, ખીજીને કહેજે કે ઘી દે. ત્યારે વૈષ્ણવ ફરી વખત આવ્યો. રજોને કહ્યું કે શ્રી આચાર્યજી ખીજે છે, તેથી ઘી દે. તો પણ રજોએ ઘી દીધું નહીં અને કહ્યું, મારે ઘી નથી, ક્યાંથી દઉં? ત્યારે વૈષ્ણવે પાછા આવીને શ્રી આચાર્યજીને કહ્યું કે મહારાજ, રજો ઘી નથી આપતી. પછી બીજી જગ્યાએથી ઘી મંગાવી કામ ચલાવ્યું. રાત્રિ થઈ ત્યારે રજો સામગ્રી સિદ્ધ કરી
શ્રી આચાર્યજીની પાસે આવી ત્યારે શ્રી આચાર્યજી પીઠ દઈને બેઠા. ત્યારે રજોએ કહ્યું, મહારાજ, જીવ તો દોષથી ભર્યો છે, અપરાધ શું છે તે આપ દર્શન નથી દેતા? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે આજે લક્ષ્મણ ભટ્ટજીનું શ્રાદ્ધ હતું, ત્યાં ઘી કેમ ના આપ્યું? ત્યારે રજોએ કહ્યું, મહારાજ, આપના ઘરમાં પણ ઘી હતું, તે કેમ નહીં લીધું? ત્યારે શ્રી આચાર્યજી કહે, તે તો શ્રી ઠાકોરજીનું હતું, તેમાંથી કેમ લેવાય? ત્યારે રજોએ કહ્યું, મારા ઘરમાં કોણ છે? શ્રી ઠાકોરજીથી અધિક આપનું સ્વરૂપ બિરાજે છે. આપની લીલા સંબંધી સામગ્રીમાંથી શ્રાદ્ધ માટેથી કેમ દઉં? અને હું લક્ષ્મણ ભટ્ટજીની લૂંડી નથી, હું તો આપની લૂંડી છું. આપે મારી પરીક્ષા લેવા માટે ઘી મંગાવેલું. પહેલા વૈષ્ણવ જ્યારે મોકલ્યો ત્યારે તો લૌકિક આવેશથી ઘી ઘટ્યું, એટલે આપે કહ્યું એ રજો પાસેથી લઈ આવો. આ લૌકિક પ્રવાહ આજ્ઞા જાણીને મેં ઘીની ના કહી. પછી આપે મનમાં વિચાર્યું કે શ્રાદ્ધને માટે બ્રાહ્મણ ભોજનમાં જલ્દી જોઈએ, તેથી ફરી તે વૈષ્ણવને આપે મોકલ્યો. તેણે આવીને કહ્યું કે આપે ખીજીને કહ્યું છે કે ઘી દે. ત્યારે મેં મર્યાદા જાણી, કેમ જે પુષ્ટિ કાર્યમાં ક્રોધનું પ્રયોજન નહીં, ભાવથી જ બધી વસ્તુ સિદ્ધ છે, અને મર્યાદામાં તો તે વસ્તુ વિના કર્મનો નાશ થાય, વસ્તુથી જ પૂર્ણતા. તેથી વસ્તુને માટે ક્રોધ કેમ? અને આવશ્યક વસ્તુ તો જોઈએ. તેથી મર્યાદાની આજ્ઞા પણ ન માની, અને મર્યાદા કાર્યને અર્થે ઘી પણ ન આપ્યું. ત્રીજી વખત પુષ્ટિના આવેશથી માગતા તો ઘી દેતી, અને આપણે ઘી મંગાવવું હતું તો એટલું જ તે વૈષ્ણવને કહ્યું હોત કે રજોને કહેજે, તારા પુષ્ટિ ધર્મમાં હાનિ નથી, ઘી આપજે, તો હું શું કામ ના કહેતી? અને મહારાજ, જાણી જોઈને કૂવામાં કેમ પડું? આપની કૃપાથી આટલું જ્ઞાન થયું, તેથી મેં ઘી ન આપ્યું. આપ તો બુદ્ધિ પ્રેરક છો, મારા હૃદયમાં બેસીને ઘી દેવાની ના કહી. હું તો બિના મૂલની દાસી છું, માટે આપ કૃપા કરો. ભાવ પ્રકાશ. તેથી શિક્ષાપત્રમાં કહ્યું છે, જે શ્રી ઠાકોરજીની આજ્ઞા 3 પ્રકારની છે. લૌકિક આજ્ઞા પ્રવાહ જેવું કરવાને માટે. શ્રી ભાગવતમાં પણ લૌકિક આદિ કાર્ય 3 પ્રકારના વર્ણન કર્યા છે. અલૌકિક કાર્યમાં શ્રી ઠાકોરજીનો પણ આશ્રય અને ભગવદીઓનો સંગ. વૈદિક કાર્યમાં તીર્થ, દેવ પૂજા, કર્માદિ, લૌકિક કુટુંબ પાળવું, ખાનપાન, શરીરનું સુખ, તે ત્રણેયના ફળ પણ અલગ અલગ કયા છે. લૌકિકથી સંસાર, વૈદિકથી સ્વર્ગાદિક અને અલૌકિકથી ભગવત પ્રાપ્તિ, એ પ્રકારના ભેદથી ઘી ન દીધું. ત્યારે શ્રી આચાર્યજીએ પ્રસન્ન થઈને દર્શન આપ્યા. પછી રજોએ સામગ્રી શ્રી આચાર્યજી આગળ રાખી અને કહ્યું કે આરોગો. ત્યારે શ્રી આચાર્યજીએ રજોને કહ્યું કે આજ શ્રાદ્ધનો દિવસ છે, તેથી બીજી વાર લેવું નહીં. ત્યારે રજોએ કહ્યું કે મહારાજ, ઘરની હોય તો લોકોની મર્યાદાને માટે ન લો, આ તો લેવી જોઈએ. ભાવ પ્રકાશ. તેનો અર્થ એ કે લીલાના ભાવથી પોતાના નિજ સ્વરૂપથી આરોગો. હવે આ મર્યાદાનો આવેશ ક્યાં સુધી રાખશો? લીલાના આવેશમાં મન દો, ભક્તોનો મનોરથ પૂર્ણ કરો. એટલું સાંભળતા જ આપમાં પુષ્ટિ લીલાનો આવેશ થઈ ગયો. મર્યાદાની આજ્ઞા બધી જતી રહી અને સામગ્રી આરોગ્યા. જેમ પરમાનંદાસજીએ ગાયું કે હરિ તેરી લીલા કી સુધી આવે, એટલું સાંભળતા જ 3 દિવસ સુધી શરીરનું અનુસંધાન આપને ન રહ્યું. એ પ્રકારે લીલાનો આવેશ થયો અને રજોનો મનોરથ પૂર્ણ કર્યો. તેથી રજો એકાંગી ભગવદીય છે. પછી રજોના આગ્રહથી શ્રી આચાર્યજી તે દિવસે પણ સામગ્રી આરોગ્યા.
તે રજો ક્ષત્રાણી શ્રી આચાર્યજી મહાપ્રભુજીની એવી કૃપાપાત્ર ભગવદી હતી. તેથી એની વાર્તાનો પાર નથી. તે ક્યાં સુધી કહીએ. વાર્તા 5 સંપૂર્ણ. વાર્તા 6 શેઠ પુરુષોત્તમદાસ. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવક શેઠ પુરુષોત્તમદાસ કાશીમાં રહેતા હતા. તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. શેઠ પુરુષોત્તમદાસને દામોદરદાસ સંભલવાલાનો સંગ છે. જ્યારે તાંબાનો પત્ર વંચાવવા દામોદરદાસ કાશી ગયા તે દિવસથી શેઠને શ્રી આચાર્યજીના દર્શનની આરતી થઈ. શ્રી આચાર્યજી પહેલી પૃથ્વી પરિક્રમા કરી કાશી પધાર્યા ત્યારે શેઠને મણિકર્ણિકા ઘાટ ઉપર શ્રી આચાર્યજીના દર્શન થયા અને કૃષ્ણદાસને પૂછ્યું કે શ્રી આચાર્યજીએ દક્ષિણ દેશમાં કૃષ્ણદેવ રાજાની સભામાં માયાવાદ ખંડન કર્યો છે તે જ આ છે? ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું એ જ છે. ત્યારે શેઠ પુરુષોત્તમદાસે શ્રી આચાર્યજીના સન્મુખ જઈને દંડવત કર્યા. વિનંતી કરી, મહારાજ કૃપા કરીને શરણે લો, કૃપા કરી ઘર પાવન કરો. ત્યારે શ્રી આચાર્યજી તેમની દીનતા જોઈ શેઠ પુરુષોત્તમદાસના ઘરે પધાર્યા. શેઠની બેટી રૂકમણી, શેઠના બેટા ગોપાલદાસ આદિ બધાને નામ સંભળાવ્યું, બ્રહ્મ સંબંધ કરાવ્યું. ત્યારે શેઠે વિનંતી કરી, મહારાજ હવે અમારું શું કર્તવ્ય છે? ત્યારે શ્રી આચાર્યજી કહે, ભગવત સેવા પુષ્ટિ માર્ગની રીતિથી કરો. આ શેઠના ઘરે શ્રી મદન મોહનજી ઠાકુર હતા. પાસે 10-15 હજાર રૂપિયા હતા. ઘર બનાવ્યું. તેના પાયામાંથી શ્રી મદન મોહનજી ઠાકોરજી નીકળ્યા અને દ્રવ્ય પણ ઘણું નીકળ્યું. કરોડધ્વજી કહેવાયા. 60 કરોડ રૂપિયા દ્રવ્ય મળ્યું. તેમના પિતાએ થોડાક દિવસ સુધી શ્રી મદન મોહનજીની પૂજા કરી દેહ છોડ્યો. પછી શેઠે પૂજા બહુ દિવસ સુધી કરી, દ્રવ્ય ઘણું કમાયા. તે શ્રી મદન મોહનજીને શ્રી આચાર્યજીએ પંચામૃત સ્નાન કરાવી પાઠ બેસાડ્યા અને શેઠના માથે પધરાવ્યા. આ શેઠ પુરુષોત્તમદાસ લીલામાં શ્રી સ્વામિનીજીની સખી છે. ઇન્દુલેખા એમનું નામ છે. અને શેઠની બેટી રૂકમણી ઇન્દુલેખાની સખી મોદીની નામ છે. અને ગોપાલદાસ શેઠના બેટા તે ઇન્દુલેખાની સખી ગાનકલા છે. તે શેઠ પુરુષોત્તમદાસ શ્રી મદન મોહનજીની રાજ સેવા કરતા. 52 બીડાનો નેગ હતો. એનું કારણ એ છે કે લીલામાં બીડા આરોગાવવાની સેવા ઇન્દુલેખાની છે. તેથી શેઠ પુરુષોત્તમદાસે 52 બીડા રાખ્યા. તેમાં શ્રી ઠાકોરજીના ભાવથી 20 અને 32 બીડા શ્રી સ્વામિનીજીના ભાવથી. એનો આશય એ કે શ્રી ઠાકોરજીને વિશ્વાસ પ્રિય છે. તેથી વિશો એટલે વિશ્વાસ અને નિશ્ચયાત્મક એટલે દ્રઢ વિશ્વાસ. આ દેખાડવાને 20 બીડા શ્રી ઠાકોરજીના ભાવથી અને શ્રી સ્વામિનીજીને શૃંગાર પ્રિય છે. તેથી જુગલ રૂપનો શૃંગાર 16 દુના 32 થાય એ પ્રકારે શ્રી સ્વામિનીજીને પ્રસન્ન કર્યા. આ પ્રકાર કહી એમ સૂચ્યું કે જેટલી સેવા શેઠ પુરુષોત્તમદાસ કરતા તે બધી ભાવપૂર્વક કરતા. સામગ્રી વસ્ત્ર આભૂષણમાં પણ સ્વરૂપાત્મક જાણી બહુ ભાવ રાખતા. અને શ્રી મદન મોહનજીની સેવા શ્રી ઠાકોરજીના ભાવથી પણ અધિક શ્રી આચાર્યજી મહાપ્રભુના ભાવથી કરતા. તેથી શ્રી આચાર્યજીએ પ્રસન્ન થઈને શ્રી મદન મોહનજીના બંને ચરણ શ્યામ દર્શન કરાવ્યા. તેનો આશય એ કે બધું અંગ ગૌર એ તો શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું નિજ સ્વરૂપ સ્વામિનીજીના શ્રીઅંગનો વર્ણ અને ચરણ બંને શ્યામ તે શ્રી કૃષ્ણના શ્રીઅંગનો વર્ણ. તેમાં ચરણ શ્યામનો અભિપ્રાય નિકુંજાદિક લીલામાં શ્રી ઠાકોરજી
બીજા સ્વરૂપે શ્રી સ્વામિનીજીના ચરણના આશ્રિત છે, તેથી શ્રી ઠાકોરજીના ભાવથી શ્રી આચાર્યજીની સેવા દેખાડી. એ પ્રકારે શેઠ પુરુષોત્તમદાસ ઉપર અનુગ્રહ શ્રી આચાર્યજીએ કર્યો. આ શ્રી મદન મોહનજીને શ્રી આચાર્યજીએ પંચામૃત સ્નાન કરાવી પાઠ બેસાડ્યા અને શેઠને માથે પધરાવ્યા. વાર્તા પ્રસંગ 1. કાશીમાં મુખ્ય શ્રી વિશ્વેશ્વર મહાદેવ કે જે કાશીના રાજા છે, તેમના દર્શને શેઠ કદીએ જતા ન હતા. એક દિવસ વિશ્વેશ્વર મહાદેવે સ્વપ્નમાં શેઠ પુરુષોત્તમદાસને કહ્યું કે ગામનો નાતો તમે નથી રાખતા, તો વૈષ્ણવનો નાતો તો રાખો, કોઈ વાર અમને મહાપ્રસાદ તો આપ્યા કરો. ત્યારે સવારે શેઠે પુરુષોત્તમદાસ સેવાથી પહોંચીને મહાપ્રસાદનો ડબરો અને બીડા લઈ વિશ્વેશ્વર મહાદેવના દેવાલયે ચાલ્યા. ત્યારે ગામના લોકો બધા આશ્ચર્યવંત થઈ રહ્યા કે શેઠ કોઈ દિવસ નથી આવતા, તે આજે કેમ આવ્યા. કેટલાક લોકો તો શેઠની સાથે ગયા. શેઠ તો મહાપ્રસાદનો ડબરો અને બીડા 4 ધરી શ્રી કૃષ્ણ સ્મરણ કરી ઉઠી ચાલ્યા. ત્યારે મોટા મોટા શૈવ બ્રાહ્મણ હતા, તેમણે શેઠ પુરુષોત્તમદાસને કહ્યું, જે તમે દંડવત નમસ્કાર કેમ ન કર્યા, શ્રી કૃષ્ણ સ્મરણ કરી ઉઠી ચાલ્યા, આ પ્રમાણે ઉચિત નહીં. ત્યારે શેઠ પુરુષોત્તમદાસે કહ્યું, મારે અને તેમને ભગવત સ્મરણનો વ્યવહાર છે, તમે પૂછી લેજો, તમને શ્રી વિશ્વેશ્વર મહાદેવ કહેશે. પછી તે બ્રાહ્મણોમાં એક બ્રાહ્મણ કૃપાપાત્ર હતો. તે બ્રાહ્મણને મહાદેવજીએ કહ્યું કે અમે શેઠ પાસે મહાપ્રસાદ માગ્યો હતો, અમારે અને એમને ભગવત સ્મરણનો વ્યવહાર જ છે, તેથી એમને બીજું કંઈ કહેતા નહીં. તે પછી શેઠ મોટા ઉત્સવનો મહાપ્રસાદ વિશ્વેશ્વર મહાદેવને માટે લઈ જતા. ભાવ પ્રકાશ. આમ કહેવાનો અભિપ્રાય એ કે શેઠ પુરુષોત્તમદાસ હવે શ્રી મહાપ્રભુજીના સેવક થયા. એમની આજ્ઞામાં બધા લોકો દ્રવ્ય માટે રહે, તેથી મહાદેવજીએ વિચાર્યું કે હવે બધા જો અનન્ય થશે તો અમારું મહાત્મ્ય ઘટી જશે, અને ભગવત આજ્ઞા તો કલિકાલ આવ્યો છે, જેથી જીવોને બહિર્મુખ કરવાની છે, તેનું શું. અને શેઠ પુરુષોત્તમદાસે તો ભક્તિ ફેલાવી છે, અને એમના ઉપર તો અમારું કંઈ ચાલે નહીં. ત્યારે મહાદેવજીએ આ પ્રમાણેનો ઉપાય કર્યો. શેઠજી તો મહાપ્રસાદ દેવા જાય, પણ તેથી સઘળા લોકો મહાદેવજીના દેવાલયે જવા લાગ્યા. જો કોઈ ટોકે તો ઉત્તર આપે કે શેઠજી સરખા જાય છે તો અમારી શી વાત, મહાદેવજી તો મોટા ભગવદીય છે. એ પ્રકારે જીવ બહિર્મુખ થયા, પરંતુ એ ન જાણે કે શેઠને તો આજ્ઞા થઈ તેથી ગયા, પરંતુ રૂકમણી અને ગોપાલદાસ ક્યારે ગયા નહીં, તો અમે કેમ જઈએ. એમ ન જાણ્યું બધાને ઉત્તમ ફળ દેવું નથી, તેથી શેઠ પુરુષોત્તમદાસ પણ મહાપ્રસાદ નિમિત્તે ગયા. વાર્તા પ્રસંગ 2. પછી એક દિવસે વિશ્વેશ્વર મહાદેવજીએ કાલભૈરવ જે કાશીના કોતવાલ હતા, તેમણે કહ્યું કે શેઠ પુરુષોત્તમદાસ વૈષ્ણવોના ઘેરથી મોડા વહેલા અડધી રાત્રે આવે છે, તેથી શેઠ પુરુષોત્તમદાસના ઘરની ચોકી દેજે, કોઈ છરીયો ચોર વગેરે ન આવે. ત્યારથી કાલભૈરવ નિત્ય શેઠ પુરુષોત્તમદાસના ઘરની ચોકી પહેરો કરતા. એક દિવસ વૈષ્ણવના ઘરેથી અર્ધરાત્રિ સમયે શેઠ પુરુષોત્તમદાસ આવતા હતા. તે વખતે ઘરના દ્વાર ઉપર કોઈને જોયો. શેઠે પાછું ફરીને જોયું અને પૂછ્યું કે તું કોણ. ત્યારે કાલભૈરવે કહ્યું કે મને મહાદેવજીએ તમારા ઘરનો પહેરો દેવાનું કહ્યું છે, તે નિત્ય પહેરો દઉં છું. ત્યારે શેઠ પુરુષોત્તમદાસ બોલ્યા નહીં, કમાડ દઈ ઘરમાં આવ્યા. ભાવ પ્રકાશ. આમ કહીને એમ જણાવ્યું કે શેઠ એવા કૃપાપાત્ર ભગવદીય હોવા છતાં વૈષ્ણવના સંગ અર્થે પોતે ચાલીને જતા, તેથી વૈષ્ણવનો સંગ અવશ્ય કરવો.
કેમ કે શ્રી આચાર્યજી લખે છે કે પોષકા ભાવે તું શૈથિલ્યમ, અર્થાંત પોષકનો અભાવ હોય તો મન શિથિલ થઈ જાય, ભક્તિ ઘટી જાય, અને પોષણ તો સત્સંગથી થાય. અને કાલ ભૈરવને મહાદેવજીએ રાખ્યા તે એથી કે કાશીમાં ભૂત, છળીઓ, ચોર આદિ ઘણા. તેથી મહાદેવજીએ વિચાર્યું કે મને ભગવાને કાશીનું રાજ આપ્યું છે, તેથી આ ગામમાં અન્યાય થાય તો મારા માથે દોષ આવે, અને ભગવદીયનો કંઈ બગાડ થાય તો ભગવાન મારા ઉપર અપ્રસન્ન થઈ જાય. અને શેઠજીએ અમને મહાપ્રસાદ પણ કૃપા કરીને આપ્યો છે, અને અમારું તો કંઈ લેતા નથી, તેથી એટલી ચોકસી તો કરવી જોઈએ. કાલ ભૈરવને ચોકી પહેરાનું કહ્યું તે એથી કે કદાચિત કંઈ નુકસાન પણ થાય તો દંડ કાલ ભૈરવના માથે. વાર્તા પ્રસંગ 3. વળી એક દક્ષિણ દેશનો બ્રાહ્મણ કાશીમાં આવ્યો. તે શૈવી મહાદેવજીનો કૃપાપાત્ર હતો. જ્યારે તેને મહાદેવજી દર્શન દે ત્યારે તે બ્રાહ્મણ ખાનપાન કરે. એમ કરતાં જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો. શેઠ પુરુષોત્તમદાસ મોટા મંડાણ એટલે બંધારણથી જન્માષ્ટમીનો ઉત્સવ કરતા. તેથી મહાદેવજી જન્માષ્ટમીના દિવસે શેઠ પુરુષોત્તમદાસના ઘરે આવ્યા. તે નવમીના નંદ મહોત્સવ પછી બપોરના દેવાલયમાં જ્યારે ગયા ત્યારે બ્રાહ્મણને દર્શન ન થયા. ત્યારે તે બ્રાહ્મણ વિશ્વેશ્વર મહાદેવજીને પૂછ્યું કે કાલ તમારા દર્શન ન થયા, આજે બપોરે થયા, તેનું કારણ શું? ત્યારે મહાદેવજીએ કહ્યું કે જન્માષ્ટમીનો ઉત્સવ જોવાને શેઠને ઘરે ગયો હતો. કાલ સવારથી તે આજે આવ્યો. ત્યારે તે બ્રાહ્મણે કહ્યું કે એવા શેઠ કોણ છે કે જેમના ઘરે તમે ઉત્સવ જોવા જાઓ છો? ત્યારે વિશ્વેશ્વર મહાદેવજીએ કહ્યું કે એ મોટા ભગવત ભક્ત છે, અમારાથી શ્રેષ્ઠ છે. તેનો અર્થ એ ભાવપ્રકાશ, તેનો અર્થ એ કે શેઠ પુષ્ટિ માર્ગીય ભગવત ભક્ત છે, અમે મર્યાદા માર્ગીય છીએ. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે એવા ભગવત ભક્ત અમને પણ કરો. ત્યારે મહાદેવજીએ કહ્યું કે શેઠ પુરુષોત્તમ દાસના સેવક ત્યાં જઈને થાવ, તે નામ સંભળાવશે, એમને શ્રી આચાર્યજીની આજ્ઞા છે. ત્યારે તે બ્રાહ્મણે કહ્યું કે તમે જ નામ સંભળાવો. ત્યારે મહાદેવજીએ કહ્યું કે અમારું દીધેલું નામ ફળશે નહીં. ભાવપ્રકાશ, તેનો અર્થ એ કે અમારું નામ દીધે મર્યાદા ભક્તિનો અધિકારી થઈશ. પુષ્ટિ માર્ગનો અધિકાર તો એમનો જ છે. ત્યારે એ બ્રાહ્મણે પુરુષોત્તમદાસના દ્વાર ઉપર આવીને શેઠને ખબર કરાવી. ત્યારે મનુષ્યોએ શેઠને કહ્યું, એક બ્રાહ્મણ તમને મળવા આવ્યો છે. ત્યારે શેઠે કહ્યું કે માથું ખાલી કરવા આવ્યો હશે. ભાવપ્રકાશ, એનો અર્થ એ કે મહાદેવજીનો ભક્ત છે, નામ સાંભળશે, પરંતુ દ્રઢ ભક્તિ તો બહુ દિવસ સુધી મહેનત કરીશું ત્યારે થશે. પછી શેઠ સેવાથી પહોંચીને બહાર આવ્યા. ત્યારે બ્રાહ્મણે દંડવત કર્યા. પછી શેઠ પુરુષોત્તમદાસે કહ્યું કે તમે આ અનુચિત કેમ કરો છો? અમે ક્ષત્રિય છીએ, તમે બ્રાહ્મણ થઈને દંડવત કરો છો? ત્યારે તે બ્રાહ્મણે કહ્યું કે અમને નામ આપો, સેવક કરો. ત્યારે શેઠે કહ્યું, અમે તો કોઈને નામ આપતા નથી, સેવક પણ કરતા નથી. ભાવપ્રકાશ, તેનો અર્થ એ કે નામ આપવાવાળા અને સેવક કરવાવાળા તો શ્રી આચાર્યજી મહાપ્રભુ છે. આ વાત તે બ્રાહ્મણ સમજ્યો નહીં. ત્યારે બ્રાહ્મણે બહુ આગ્રહ કર્યો, પરંતુ શેઠે નામ ન દીધું. એટલે મહાદેવજી પાસે તે પાછો આવ્યો અને કહ્યું, શેઠ તો નામ નથી આપતા. ત્યારે વિશ્વેશ્વર મહાદેવે કહ્યું કે તું ફરી જઈને શેઠને કહેજે કે મને મહાદેવજીએ મોકલ્યો છે, તેથી તને પાછો નહીં મોકલે. ત્યારે તે બ્રાહ્મણે ફરી આવીને શેઠજીને કહ્યું કે મને મહાદેવજીએ મોકલ્યો છે, તેથી નામ આપો. ભાવપ્રકાશ, તેનો એ અર્થ કે જીવ પુષ્ટિ માર્ગનો છે,
તેથી નામ મંત્ર સંભળાવો. ત્યારે શેઠે તે બ્રાહ્મણને નામ સંભળાવી હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કર્યા. ત્યારે તે બ્રાહ્મણે કહ્યું, તમે મને નામ સંભળાવ્યું, હવે હાથ જોડીને નમસ્કાર કેમ કરો છો? શેઠે કહ્યું, અમે શ્રી આચાર્યજીની આજ્ઞાથી નામ આપીએ છીએ. તમારા ગુરુ તો શ્રી આચાર્યજી મહાપ્રભુજી જ છે. જ્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ પધારે ત્યારે તેમની પાસે ફરી નામ સાંભળજો. અમારે તમારે ભગવત સ્મરણનો વ્યવહાર થયો. પછી તો બ્રાહ્મણ અડેલમાં જઈ શ્રી આચાર્યજીની પાસે નામ નિવેદન પામ્યો. પછી તે થોડા દિવસ રહી દક્ષિણ દેશ ગયો, સારો વૈષ્ણવ થયો. ભાવ પ્રકાશ. આ વાર્તામાં એ સંદેહ છે કે મહાદેવજી જન્માષ્ટમીનો ઉત્સવ જોવા શેઠ પાસે આવ્યા. તે જન્માષ્ટમી શ્રી આચાર્યજી સંબંધી પુષ્ટિ લીલા છે અને મહાદેવજી તો મર્યાદા છે, તેનું કેમ? ગોપાલદાસ ગાય છે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરણો રે. અહીં એ ભાવ જાણવો કે શેઠના ઘરે સારસ્વત કલ્પની પૂર્ણાવતારની લીલા છે, એટલે તેમાં બધી લીલા છે. અને મહાદેવજીને કલ્પાંતરની લીલા જે અંશકલાની છે તેનો અનુભવ થયો. એ કંઈ એમ જણાવ્યું કે જ્યાં શ્રી આચાર્યજીના ઠાકોરજી છે ત્યાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપના દર્શન થાય, અન્ય માર્ગીયને એવા દર્શન ન થાય. તેથી મહાદેવજીએ તે બ્રાહ્મણને કહ્યું કે તું શેઠનો સેવક થા, ત્યારે તારો પુષ્ટિ માર્ગમાં અંગીકાર થશે. વાર્તા પ્રસંગ 4. વળી શેઠ પુરુષોત્તમદાસ એક દિવસે મંદિરમાં બેઠા હતા. મંદિર વસ્ત્ર કરતા હતા. દૂરથી ગોપાલદાસે તેમને જોઈને મનમાં વિચાર કર્યો કે શેઠજી વૃદ્ધ થયા છે, તેથી હવે હું સેવામાં તત્પર થાઉં. પછી ગોપાલદાસ જ્યારે નાહીને આવ્યા ત્યારે શેઠે ગોપાલદાસના મનની વાત જાણીને તેમને બોલાવ્યા અને કહ્યું, બેટા આગળ આવ. ગોપાલદાસ પાસે આવીને જુએ તો 20-25 વર્ષના શેઠ છે. ત્યારે શેઠ પુરુષોત્તમદાસે ગોપાલદાસને કહ્યું કે ભગવદીય સદા તરુણ છે, પરંતુ જે અવસ્થા હોય તેને માન આપવું જોઈએ. તેથી આજ પછી એવું મનમાં ન લાવીશ. ભાવ પ્રકાશ. એનો અર્થ એ કે ગોપાલદાસના મનમાં એવું આવ્યું કે હું તરુણ છું, શેઠજી વૃદ્ધ છે, તેથી હવે હું સેવામાં તત્પર થાઉં. તે વાતમાં ગોપાલદાસનો શેઠજીએ બગાડ જાણ્યો કે તું અગર હું શું સેવા કરીશું? શ્રી આચાર્યજી જેના ઉપર કૃપા કરશે તેનાથી શ્રી ઠાકોરજીની સેવા કરાવશે. તે તરુણ શું કે વૃદ્ધ શું, આજ પછી એવું મનમાં કદી ન લાવીશ. આ પ્રકારે માનમર્દન કરી તુરત જ સમજાવ્યા. કેમ કે ગોપાલદાસ લીલામાં શેઠની સખી છે, તેથી એ ન સમજાવે તો કોણ સમજાવે? વાર્તા પ્રસંગ 5. વળી એક સમય શેઠ દક્ષિણમાં ગયા. ત્યાં ઝારખંડમાં મંદાર પર્વત છે, તેના ઉપર મંદાર મધુસૂદન ઠાકુર છે. તે પર્વત ઉપરથી મનુષ્ય અજાણતા પડે તો ચોટ ન લાગે, અને જાણીને બધા પાપ યાદ કરીને ઉપરથી પડે તો દેહ છૂટે, પછી બીજા જન્મમાં કામના સિદ્ધ થાય. એવું તે પર્વતનું મહાત્મ્ય લોકમાં પ્રસિદ્ધ છે. ત્યાં એકવાર શ્રી આચાર્યજી પૃથ્વી પરિક્રમા કરતા પધાર્યા હતા. ત્યાં એક સમયે શેઠ પુરુષોત્તમદાસ અને એક બ્રાહ્મણ વૈષ્ણવ વિરક્ત બંને જણ સાથે ગયા. રાત્રિ થઈ ગઈ, તેથી પર્વત ઉપર સૂઈ રહ્યા. પછી અર્ધરાત્રિના સમયે શ્રી ઠાકોરજી બ્રાહ્મણ સિદ્ધનું રૂપ ધરી પોતે ત્યાં પધાર્યા. ત્યારે શેઠ તો બોલ્યા નહીં, પણ તે વૈષ્ણવ જે શેઠની સાથે હતો તેણે પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે એણે કહ્યું કે હું બ્રાહ્મણ છું, આ પર્વત ઉપર રહું છું. તમે કોણ છો?
ત્યારે વિરક્ત વૈષ્ણવે કહ્યું, અમે શ્રી વલ્લભાચાર્યજીના સેવક છીએ. ત્યારે તે બ્રાહ્મણે એટલે કે શ્રી ઠાકોરજીએ કહ્યું, અમારી પાસે મણી છે, તમે લેશો? ત્યારે વિરક્ત વૈષ્ણવે કહ્યું, મણીમાં શા ગુણ છે? ત્યારે તે બ્રાહ્મણે કહ્યું, જેટલું દ્રવ્ય જોઈએ તેટલું તે મણીથી મળે. ત્યારે તે વિરક્ત વૈષ્ણવે કહ્યું કે હું મણીને શું કરું? જગદીશ શેર ચૂન આપશે, અને આ શેઠ પુરુષોત્તમદાસ ગૃહસ્થ છે, એમને બહુ જ ખર્ચ છે, એમને આપો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે શેઠજીને જગાડો. ત્યારે તે વૈષ્ણવે શેઠને જગાડીને કહ્યું કે આ મણી લો, એનાથી જેટલું દ્રવ્ય જોઈએ તેટલું મળશે. ત્યારે શેઠ પુરુષોત્તમદાસે કહ્યું કે અમારે તો મણી જોઈતો નથી. પછી તે સિદ્ધ બ્રાહ્મણ મણી લઈને પાછો ગયો. પછી વિરક્ત વૈષ્ણવે શેઠજીને કહ્યું, તમે મણી કેમ ન લીધો? ત્યારે શેઠે કહ્યું, તે કેમ ન લીધો? પહેલાં તો તને એ આપતો હતો. ત્યારે તે વૈષ્ણવે કહ્યું, હું વિરક્ત છું, મણી લઈને શું કરું? જગદીશ શેરચૂન જ્યાં ત્યાંથી આપે છે. ત્યારે શેઠે કહ્યું, તને શેરચૂન દે છે તો મને 10 શેરચૂન પણ દેશે. શું જગદીશને ઘેર તોટો છે? તેથી હે બ્રાહ્મણ બાવરા, હું શ્રી ઠાકોરજીનો આશ્રય છોડી મણીનો આશ્રય કરું? પછી શેઠ પોતાના ઘરે આવ્યા. ભાવ પ્રકાશ. આ વાર્તામાં બહુ સંદેહ છે કે શેઠ સેવા છોડીને દક્ષિણ કેમ ગયા? એમને કંઈ કામના તો હતી નહીં, તો પછી દક્ષિણમાં મધુસૂદન ઠાકુરને ત્યાં કેમ ગયા? ત્યાં કહે છે કે શેઠના મનમાં એ આવ્યું કે દક્ષિણમાં શ્રી આચાર્યજીનું પ્રાગટ્ય છે, તે જન્મસ્થળના દર્શન કરી આવું, તે માટે દક્ષિણ ગયા. ત્યારે મંદાર મધુસૂદન ઠાકુરે શેઠજીને કહ્યું કે તમે કૃપા કરીને આ પર્વતમાં મારી પાસે આવો, તો આ સ્થળના પાપ દૂર થાય. કેમ કે મારે ત્યાં અનેક પાપી આવે છે, તે કોઈ પર્વત ઉપરથી મહાત્મ્ય સાંભળીને પડે છે, તેથી એમના પાપ ઘણા ભેગા થયા છે. બધા તીર્થ ગંગાજી આદિ ભગવદીયના આવવાની રાહ જુએ છે. તેથી તમે આ દેશમાં આવ્યા છો તો પવિત્ર કરો. તમે આવશો તો આ તીર્થનું મહાત્મ્ય પણ વધશે. તમારું તો કંઈ બગડતું નથી, કારણ તમને તો પ્રભુનો દ્રઢ આશ્રય છે. એ પ્રકારે મંદાર મધુસૂદને કહ્યું. ત્યારે શેઠજી તે પર્વત ઉપર ગયા. પછી મણી લઈને લોભ દેખાડ્યો, પરંતુ શેઠજી નિષ્કામ છે, એમને કાંઈ ડર અગર અપેક્ષા નથી. જે એવા નિષ્કામ હોય એમનામાં તીર્થોને પવિત્ર કરવાનું સામર્થ્ય હોય, તેમને કંઈ બાધક ન થાય, અને સકામીને તો તીર્થ પણ બાધક છે. એથી જેઓ સ્થળના મહાત્મ્યથી પર્વત ઉપરથી પડે તેઓને મનોરથનું ફળ મળે. એ કહીને એમ જણાવ્યું કે કોઈ વસ્તુની કામના થઈ ત્યારે પુષ્ટિ માર્ગથી પડ્યો જાણવું, અને દ્રઢતાથી મણી ન લીધો તેનો અભિપ્રાય એ જણાવ્યો કે વિના માગે કાંઈ ફળ મળે તો પણ તે લેવાથી અન્ય સંબંધ થાય, તો કામનાથી તો નિશ્ચય અન્યાશ્રય થાય. તેથી શેઠે એ વિરક્ત વૈષ્ણવને બાવરા એમ કહ્યું. તેનું કારણ એ કે મણી આદિ કંઈ ફળ દેવા કોઈ આવે તો તેનાથી બોલવું નહીં, એની મેરે ચાલ્યો જાય. આ પ્રકારે શેઠનો દ્રઢાશ્રય હતો. વાર્તા પ્રસંગ 6. વળી એક સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુ કાશી પધાર્યા. ત્યાં શેઠ પુરુષોત્તમદાસને ઘરે આપ ઉતર્યા. પછી શેઠ પુરુષોત્તમદાસના ઠાકુરજી શ્રી મદન મોહનજીને સ્નાન કરાવી પોતે ભોગ ધરી ભોજન કર્યું. ત્યારે દામોદરદાસ સરસાણીએ શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ, આ શું? અહીં પંચામૃતથી ઠાકોરજીને કેમ નવરાવ્યા? ત્યારે શ્રી આચાર્યજી કહે, યદ્યપિ એ અમારી આજ્ઞાથી નામ આપે છે, તો પણ એટલી મર્યાદા રાખવી જોઈએ. ભાવ પ્રકાશ. એનો આશય એ છે કે સેવક કરે તેના સન્મુખ શિષ્યના પાપ આવે છે, પણ જો ગુરુ સામર્થ્યવાન હોય
તો પાપને બાળે. શેષ યદ્યપિ શ્રી આચાર્યજીની આજ્ઞાથી નામ દે છે, ભગવદીય છે, તેથી એમને પાપ શું કરે? તો પણ મર્યાદા દ્રષ્ટિથી સેવ્ય સ્વરૂપને પંચામૃત વડે સ્નાન કરાવ્યાથી શેઠનું પંચતત્વનું શરીર શુદ્ધ થાય. એક આ ગૌણ ભાવ. અને ઉત્તમ ભાવ એ કે શેઠ શ્રી મદન મોહનજીની શ્રી આચાર્યજી મહાપ્રભુના ભાવથી સેવા કરે છે, તેથી શ્રી આચાર્યજી પંચામૃત સ્નાન કરાવી તે સ્વરૂપને શ્રી ગોવર્ધનધર રૂપ કરીને ભોગ ધરે છે. એ મુખ્ય ભાવ જાણવો. વાર્તા પ્રસંગ 7. ફરી એક દિવસ કાશીના રાજાના મનમાં આવ્યું કે શેઠ પુરુષોત્તમ દાસને અમે મળીએ. તે રાજા ગંગા પાર રહેતો હતો. ત્યાંથી પ્રાતકાલે આવ્યો. તે સમયે શેઠજી નાની પોતડી પહેરીને છાન એકઠું કરતા હતા. ત્યારે શેઠના માણસોએ શેઠને કહ્યું કે તમને મળવાને રાજા આવે છે, તો સારા વસ્ત્ર પહેરીને ગાદી ઉપર બેસો. ત્યારે શેઠ કહે કે આવવા દે, રાજાનો શું ડર છે? પછી રાજા આવ્યો ત્યારે શેઠ છાણ ભરેલા હાથથી રાજાની આગળ આવ્યા. રાજા ચતુર હતો. તેણે કહ્યું, શેઠજી તમે ધન્ય છો. આ સંસારમાં મોટાઈ એક તમારી છૂટી છે. ત્યારે શેઠે કહ્યું, અમે ગૃહસ્થ છીએ, ઘરનું કામ કરવું જોઈએ. ત્યારે રાજા પ્રસન્ન થઈને ઘરે ગયો. આ પ્રકારે શેઠને પ્રતિષ્ઠાની ચાહના રંચક પણ ન હતી. ગાયની તેલને પોતાના ઘરનું કામ કહ્યું. ભાવ પ્રકાશ. એનો આશય એ કે જેમ શ્રી ઠાકોરજીની સેવા એમ જ ગાયની સેવા, એ જ ઘરનું કામ છે. લૌકિક વૈદિક કામ છે એ બહારનું કામ છે. એ પ્રકારે શેઠે કહ્યું. વાર્તા પ્રસંગ 8. એમ સેવા કરતા જન્માષ્ટમી આવી ત્યારે શ્રી આચાર્યજીએ નંદરાયજીના ઘરે જન્મ ઉત્સવ થયો હતો. તે લીલાના ભાવથી પલના અને નંદ મહોત્સવ કર્યો. ત્યારે નંદરાયજી, યશોદાજી, ગોપી ગ્વાલથી રહેવાયું નહીં. સાક્ષાત બધા પધાર્યા. તેથી નંદ મહોત્સવ અનિર્વચનીય થયો. તે દર્શન શેઠ પુરુષોત્તમદાસને, રૂકમણીને અને ગોપાલદાસને થયા, કારણ કે તેઓ લીલા સંબંધી પાત્રો હતા. પછી શ્રી આચાર્યજીએ યશોદાજી અને ગોપી ગ્વાલને કહ્યું કે આ કાળમાં તમે સાક્ષાત પધાર્યા તે ઉચિત નહીં. ત્યારે બધાએ કહ્યું, જ્યાં આપ સાક્ષાત સ્વામી રૂપ થઈ ઉત્સવ કરો ત્યાં અમારાથી કેમ રહેવાય? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે હવેથી અમે બધાને વેશ ધરાવીશું, તેમનામાં ભાવરૂપથી પધારજો. ત્યારે કહે કે સારું, તે રીતે પધારીશું. તે દિવસથી શ્રી આચાર્યજીએ વેશની રીતિ જન્માષ્ટમી ઉપર કરી. આ પ્રકારે પ્રથમ જ જન્મ ઉત્સવ શેઠ પુરુષોત્તમદાસના ઘરે કર્યો. તે પછી શેઠ પુરુષોત્તમદાસ નિત્ય શ્રી મદન મોહનજી ને પાલને ઝુલાવતા. જન્મ મહોત્સવના ભાવમાં સદા મગ્ન રહેતા. વાર્તા પ્રસંગ 9. વળી આચાર્યજીની પાસે વાદી શાસ્ત્રાર્થ કરવા ઘણા આવતા અને વાદ કરતા. સાંજ થઈ જતી અને આપણા ભોજન કર્યા વિના વૈષ્ણવો મહાપ્રસાદ લે નહીં. તેથી શ્રી આચાર્યજીએ પત્રાવલંબન ગ્રંથ કરીને એક કાગળ ઉપર તેને લખ્યો. પછી એક વૈષ્ણવને આપ્યો કે વિશ્વેશ્વર મહાદેવજીના દેવાલયમાં ભીંત ઉપર આ લગાડી એમ કહેજે કે જેટલા પંડિતો, બ્રાહ્મણો, શૈવ, વાદી આવે તેમને જો સંદેહ હોય તો આમાં જોઈ લેવું. જો ઉત્તર ન મળે તો શ્રી આચાર્યજી પાસે આવજો. એટલે તે વૈષ્ણવે પત્રાવલંબન ગ્રંથ લઈ જઈ મહાદેવજીની પાસે ભીંતમાં લગાડ્યો. બધા માયાવાદી ત્યાં આવતા હતા. તેમણે વૈષ્ણવે કહ્યું કે કાંઈ સંદેહ શ્રી આચાર્યજીને પૂછવો હોય તો આ વાંચી લો. તેમાં બધાનો ઉત્તર મળ્યો. તેથી બધા ચૂપ થઈ ગયા અને કહે કે શ્રી આચાર્યજી ઈશ્વર છે. આટલા નાના ગ્રંથમાં હજારો માયાવાદીઓને નિરુત્તર કર્યા. ભાવ પ્રકાશ. મહાદેવજીની પાસે લગાડવાનો આશય એ
કે અમારું કર્યું તમારા ઈષ્ટ મહાદેવજીને પ્રમાણ છે, તો તમને જીતવા તે કેટલીક વાત છે. અને એટલા માટે આ કાશીના રાજા જે વિશ્વેશ્વર છે તેમની પાસે ઝઘડો નાખ્યો છે. ખોટા ખરાના મહાદેવ સાક્ષી છે. હવે જો નહીં માનો તો તમને મહાદેવ દંડ દેશે. એ પ્રકારે મહાદેવથી કેવડાવીને બધા પંડિતોને જીત્યા. જેમ પુષ્ટિ માર્ગેના ઈષ્ટ વ્રજભૂમિ અને શ્રી કૃષ્ણ, તેમ શૈવીના ઈષ્ટ કાશીને મહાદેવ. અને કાશીમાં મહાત્મ્ય દ્રઢ જણાવ્યા વિના જગતમાં ભક્તિ માર્ગનો વિસ્તાર ન થાય. વૈષ્ણવોને પાછળથી શૈવી લોકો દ્વેષ કરી દુઃખ દે. તેથી શ્રી આચાર્યજીએ કાશીમાં આ પ્રકારનું મહાત્મ્ય પત્રાવલંબન દ્વારા બધાને જણાવ્યું. તે એથી કે કોઈ પંડિતવાદી કોઈ વૈષ્ણવ સાથે વાદ ન કરે. વાર્તા પ્રસંગ 10. શેઠના સગા સંબંધીઓમાં શેઠના એક મામા હતા. તે શેઠજીને નિત્ય કહે કે ગયાજી ચાલો તો હું તમારી સાથે આવું. ત્યારે શેઠે કહ્યું નવરાશે ચાલીશું. પછી ચૈત્ર મહિનો આવ્યો ત્યારે મામાએ બહુ આગ્રહ કર્યો કે ગયાજી ચાલો. ત્યારે શેઠે 2 ગાડી તૈયાર કરાવી. એક ગાડી ઉપર રાજભોગ પછી શેઠ બેઠા. તેઓ કોષ 5-6 ચાલ્યા ત્યારે એક રીંગણાનું ખેતર આવ્યું. તેમાંથી ખેતરવાળો સુંદર રીંગણા વીણીને મોટો ટોકરો ભરીને આવ્યો. શેઠની દ્રષ્ટિ તેના ઉપર પડી. ત્યારે શેઠજીએ ગાડી ઊભી રખાવી અને વિચાર્યું કે શ્રી મદન મોહનજીના સેનભોગ લાયક શાક થશે. પછી તેને કહ્યું કે આ રીંગણાનું શું લઈશ? ત્યારે તે બોલ્યો 1 રૂપિયો લાગશે. ત્યારે શેઠે રૂપિયો આપી રીંગણા બધા ગાડીમાં મુકાવી ગાડીવાળને કહ્યું જલ્દી ગાડી ઘર તરફ પાછી હાંક, તને 1 રૂપિયો આપીશ. અહીં શ્રી મદન મોહનજી રૂકમણીને કહે તું વહેલી ઉઠીને સ્નાન કરીને પૂરી કર. શેઠ શાક લઈને આવે છે. ત્યારે રૂકમણીએ કહ્યું મહારાજ શેઠ તો ગયાજી ગયા છે. ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું શેઠ ગયા કરી આવ્યા, એમની ગયા પૂરણ થઈ, તું ઉઠીને પૂરી જલ્દી કર. એટલે રૂકમણી નાહીને મેદો જે ઘરમાં સિદ્ધ હતો તેની પૂરી કરવા લાગી. પ્રહર 1 રાત્રિ ગઈ હતી, થોડીક પૂરી બાકી રહી. ત્યારે શેઠે ઘરે આવીને અવાજ કર્યો. ત્યારે ગોપાલદાસે કમાડ ખોલ્યા. પછી શેઠે રૂકમણીને પૂછ્યું કે શો સમય છે? ત્યારે રૂકમણીએ કહ્યું પૂરી કરી છે, શાક નથી. ત્યારે શેઠજીએ કહ્યું હું શાક લાવ્યો છું. ત્યારે રૂકમણીએ કહ્યું જલ્દી સુધારી દો, થોડી પૂરી કરવી બાકી છે. એટલે શેઠજી અને ગોપાલદાસે મળી રીંગણા સુધારી દીધા. રૂકમણીએ સામગ્રી સિદ્ધ કરી. શેઠે પણ નાહીને ભોગ ધર્યા. ત્યારે શેઠે ગોપાલદાસને કહ્યું જે 10-5 વૈષ્ણવો જે જલ્દી મળે તેમને બોલાવી લાવો. પછી ગોપાલદાસ વૈષ્ણવોને બોલાવી લાવ્યા. એટલામાં સમય થયો. ભોગ સરાવ્યા, સેન આરતી કરી, શ્રી ઠાકોરજીને પહોંચાડ્યા, અનોસર કરાવી. વૈષ્ણવ સાથે મળીને સૌએ મહાપ્રસાદ લીધો. પછી તે મામો કેટલાક દિવસમાં ગયાજી જઈને આવ્યો. ત્યારે તેણે શેઠને કહ્યું તમે કેમ પાછા આવ્યા? ત્યારે શેઠે કહ્યું મારા ઘરમાં જરૂરી કામ હતું તેથી પાછો આવ્યો. ભાવ પ્રકાશ. આ વાર્તામાં એ સિદ્ધાંત થયો કે સામગ્રી ઉત્તમ હોવી જોઈએ, તેમાં પોતાના પ્રભુનું સ્મરણ કરવું, તે ઘણા મૂલ્યથી ખરીદવી, ઝઘડો ન કરવો, પોતાની શક્તિ પ્રમાણે લઈએ અને ભગવત સેવારૂપ આ ધર્મની આગળ બધા વૈદિક ધર્મો તુચ્છ જાણીએ તો શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય. શેઠની પ્રીતિ માટે ફરી બીજી વખત સેનભોગ શ્રી ઠાકોરજી આરોગ્યા. તેથી સ્નેહ છે તે જ પ્રભુ પ્રસન્નતાનું કારણ છે, તે જ મુખ્ય ધર્મ છે. તે શેઠ પુરુષોત્તમદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુના એવા કૃપાપાત્ર ભગવદી હતા. તેમની વાર્તાનો પાર નથી, તે ક્યાં સુધી કહીએ. વાર્તા 6:1. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક
શેઠ પુરુષોત્તમદાસની બેટી રૂકમણી, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. આ રૂકમણી લીલામાં શ્રી સ્વામિનીજીની સખી જે ઇન્દુલેખા છે તેની સખી મોદીની છે. શ્રી ઠાકોરજીની સેવામાં તત્પર છે. મોદીની જે આનંદ તેને પ્રગટ કરવા વાળી છે, તેથી તેનું નામ મોદીની છે. વાર્તા પ્રસંગ 1. એક સમયે શ્રી આચાર્ય મહાપ્રભુની શરણે આવી રૂકમણી આવી, ત્યારે શ્રી આચાર્ય મહાપ્રભુએ તેને નામ સંભળાવ્યું, પછી નિવેદન કરાવ્યું. રૂકમણી બહુ કૃપાપાત્ર હતી. એક સમયે શ્રી ગુસાઈજી કાશી પધાર્યા હતા. ત્યાં સૂર્યગ્રહણ થયું, તેથી શ્રી ગુસાઈજી મણિકર્ણિકા ઘાટે સ્નાન કરવા પધાર્યા. ત્યારે રૂકમણી પણ શ્રી મદન મોહનજીને સ્નાન કરાવીને પોતે મણિકર્ણિકા સ્નાન માટે આવી. શ્રી ગુસાઈજી પધાર્યા છે તે વાત જાણીને આવી. ત્યાં સ્નાન કરીને વસ્ત્ર પહેર્યા. ત્યાં એક વૈષ્ણવે શ્રી ગુસાઈજીને કહ્યું, મહારાજ, શેઠ પુરુષોત્તમદાસની બેટી ગંગા સ્નાને આવી છે. ત્યારે શ્રી ગુસાઈજી કહે, રૂકમણી આગળ આવ. એટલે રૂકમણી આગળ આવી. ત્યારે શ્રી ગુસાઈજીએ પૂછ્યું, તું કેટલા દિવસે ગંગા સ્નાન માટે આવી છો? ત્યારે રૂકમણીએ કહ્યું, મહારાજ, 24 વર્ષ પછી ગંગા સ્નાને આવી છું. રૂકમણીના આ વચન સાંભળીને શ્રી ગુસાઈજીનું હૃદય ભરાઈ ગયું. તે એવી સેવામાં મગ્ન છે કે ગંગા સ્નાન માટે પણ નવરાશ નથી. ભાવ પ્રકાશ. ત્યાં એ સંદેહ થાય કે 24 વર્ષ પહેલાં તો ગંગાજી સ્નાન માટે આવી હતી, હવે શ્રી ગુસાઈજી પધાર્યા તેથી આવી, પરંતુ ગંગા સ્નાન કરવું એ આગ્રહથી રૂકમણી સેવક થયા પછી આવી નહીં. એવી સેવામાં મગ્ન છે. તેથી ગુસાઈજી રૂકમણીને જોઈને કહેતા કે એનાથી શ્રી ઠાકુરજી અઋણી કદી પણ નહીં થાય. ભાવ પ્રકાશ. તેનો અર્થ એ કે રાસ પંચાધ્યાયીમાં શ્રી ઠાકોરજીએ વ્રજભક્તોને કહ્યું છે કે તમારું ભજન એવું છે કે સદા ઋણી રહીશ, તેમ રૂકમણીના પણ શ્રી ઠાકોરજી ઋણી રહેશે. એ ભાવથી શ્રી ગુસાઈજીએ કહ્યું. વાર્તા પ્રસંગ 2. વળી ક્ષત્રિય લોકોમાં વહુ બેટી કાશીમાં કાર્તિક મહા વૈશાખ મહિનામાં ગંગા સ્નાન કરે છે. તેથી રૂકમણીએ શેઠ પુરુષોત્તમદાસને કહ્યું કે તમે કહો તો હું કાર્તિક સ્નાન કરું. ત્યારે શેઠે કહ્યું, કરો, જે જોઈએ તે લો. ત્યારે રૂકમણીએ કહ્યું, ઘી અને ખાંડ મંગાવી દો, મેદો તો ઘરમાં છે. ત્યારે શેઠે ઘી ખાંડ મંગાવી દીધા. રૂકમણી પ્રહર રાત્રિ પાછલીએ ઉઠી નિત્ય નિયમપૂર્વક અધિક સામગ્રી કરે અને મંગલાથી રાજભોગ પર્યંત આરોગાવે. પછી ઉત્થાપનના એક પ્રહર પહેલાં નાહીને સામગ્રી કરે, ઉત્થાપનથી શયન પર્યંત આરોગાવે. એમ કરતાં કેટલાક દિવસ વીત્યા. ત્યારે શેઠે રૂકમણીને પૂછ્યું કે કાર્તિક નાતા તો તને કદીએ જોઈ નહીં, તું ગંગાજી કયા સમયે જાય છે? ત્યારે રૂકમણી કહે, મારે કાર્તિક નાવાનું શું કામ? જેને કંઈ કામ ના હોય તે કાર્તિક નાય, હું તો આ પ્રકારે નાઉં છું. ત્યારે શેઠ પુરુષોત્તમદાસ બહુ પ્રસન્ન થયા. ત્યાં સંદેહ થાય કે રૂકમણીએ કાર્તિક નાવાનું નામ લઈને શેઠ પાસે સામગ્રી કેમ લીધી? આરોગાવાનું નામ લેત તો શું શેઠ સામગ્રી ના આપત? ત્યાં કહે છે કે જ્યારે કુમારિકાનું મન શ્રી ઠાકોરજીમાં લાગ્યું ત્યારે અલગ મનોરથ કર્યો. પછી યશોદાજીને કહેવું જોઈએ, એટલે યશોદાજીને કહ્યું કે તમે કહો તો અમે કાત્યાયની દેવીનું પૂજન કરીએ. માર્ગશીર્ષ મહિનો શ્રી યમુનાજીનું સ્નાન. ત્યારે શ્રી યશોદાજીએ શ્રી નંદરાયજીને કહીને જુદી જુદી સામગ્રી પૂજાની તથા ઘી ખાંડ વગેરે બધું કુમારિકાઓને આપ્યું. એટલે કાત્યાયની દેવીનું મિશ બહાનું કરીને શ્રી યમુનાજીનું પૂજન કર્યું. કેમ કે શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી એક જ છે. પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં શ્રી આચાર્યજી કહે છે, કાત્યાયની વ્રત વ્યાજ સર્વભાવા શ્રિતાંગણ. કાત્યાયની વ્રતનું વ્યાજ એટલે બહાનું કરી સર્વ પ્રકારના ભાવનો બધા અંગમાં આવેશ કરી
પ્રભુનો આશ્રય કર્યો. તે જ પ્રકારે રૂકમણીએ પણ કાર્તિક, માર્ગશીર્ષ, મહા, વૈશાખ ઇત્યાદિનું નામ લઈ વ્રજભક્તોના ભાવપૂર્વક સેવા કરી. એમાં એ બતાવ્યું કે જેમ વ્રજભક્તોના ભાવની ખબર કોઈને ન પડી તેમ રૂકમણીના ભાવની ખબર કોઈને ન પડી. બીજાને તો શું, શેઠ પુરુષોત્તમદાસ પણ રૂકમણીના હૃદયના ભાવને પહોંચી ન શકતા, એવું ગહેરું હૃદય હતું. વાર્તા પ્રસંગ 3. પછી એક સમય રૂકમણીનો દેહ અશક્ત થયો. ત્યારે રૂકમણીએ કહ્યું, હવે દેહ છૂટે તો સારું. જે દેહથી ભગવાનની સેવા ન થઈ શકે તે દેહ શું કામનો. પછી ભગવદ ઈચ્છાથી દેહ છૂટ્યો. ત્યારે કોઈ વૈષ્ણવે શ્રી ગુસાઈજીને કહ્યું, મહારાજ, રૂકમણીએ ગંગા મેળવી. ત્યારે શ્રી ગુસાઈજી કહે, એમ ન કહો, એમ કહો કે ગંગાજીએ રૂકમણી મેળવ્યા. ભાવ પ્રકાશ. કેમ કે ગંગાજીને કિનારે તો અનેક જીવો દેહ છોડે છે, પરંતુ ગંગાજીને એવી ભગવદીએ ક્યાં મળે. એ પ્રકારે શ્રીમુખથી કહ્યું. તેનું કારણ એ કે ભગવદીય ગંગાજી આદિ તીર્થોને પવિત્ર કરે છે. તેથી નંદદાસજીએ પણ પંચાધ્યાયીમાં ગાયું છે કે ગંગા દીકન પવિત્ર કરણ અવની પર ડોલે. ભગવદીયનું પ્રાગટ્ય જીવોના ઉદ્ધાર અર્થે જ છે. જેમ ભગવાનનું પ્રાગટ્ય છે તેમજ ભગવદીયનું પ્રાગટ્ય છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં શ્રી આચાર્યજી ભગવદીયનું સ્વરૂપ લખે છે. તસ્માત જીવા પુષ્ટિ માર્ગે ભિન્ના એવન સંશય. પુષ્ટિ માર્ગના જીવો આ સંસારના જીવોથી ભિન્ન છે, તેમાં સંશય નથી. ભગવાનનું રૂપ જ છે. ભગવાનની સેવાને માટે જ જગતમાં પુષ્ટિ ધર્મ પ્રગટ કરવાને અર્થે જન્મ્યા છે. હા ભલે, ભગવાનના સ્વરૂપમાં, ભગવાનના અવતારમાં ભગવાનના જેવા ગુણ છે, ભગવાનની જેવી ક્રિયા છે, તેવા જ લક્ષણો ભગવદીયોમાં છે. તેથી ભગવાનમાં અને ભગવદીયમાં તારતમ્ય નથી. આ પ્રકારે શ્રી ગુસાઈજી પણ ભગવદીયના બધા ગુણ રૂકમણીમાં કહે છે. આ રૂકમણી શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સેવક એવી કૃપાપાત્ર ભગવદી હતી. તેથી એની વાર્તાનો પાર નથી, તે ક્યાં સુધી કહીએ. વાર્તા 6:2. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક પુરુષોત્તમદાસના બેટા ગોપાલદાસ, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. શેઠ પુરુષોત્તમદાસ લીલામાં ઇન્દુલેખા, જે શ્રી સ્વામિનીજીની સખી છે, તેની સખી ગાયન કલા તે આ છે. બ્રજભક્તોના વિરહ સંયુક્ત ગાયન, તેની કળા ગોપાલદાસમાં ઝળકે છે. એમ કહી એ જણાવ્યું કે ગોપાલદાસ વિરહમાં સદા મગ્ન રહેતા. વાર્તા પ્રસંગ 1. તે ગોપાલદાસને શ્રી મદન મોહનજી સાનુભવ હતા. જે જોઈએ તે માગી લેતા, એવી સદૈવ કૃપા કરતા. અને ગોપાલદાસ કીર્તન બહુ સુંદર કરતા. એક સમય હોળીના દિવસોમાં ગોપાલદાસને વિરહ થયો. હોળીના ભાવરૂપ સંયોગ રસની વિસ્મૃતિ થઈ ગઈ. ત્યારે વ્રજભક્ત જેમ વેણુગીત, યુગલ ગીત ગાય છે, તે ભાવથી 2 કીર્તન લલના એવું સંબોધન કરીને તેમણે ગાયા. ભાવ પ્રકાશ. તે લલનાનો અર્થ એ કે વ્રજની લલના, એ પ્રકારે વિરહમાં ગાન કરે છે. તે લલના ગાતા જ શ્રી ઠાકોરજીએ લીલા સહિત દર્શન દીધા. ત્યારે ગોપાલદાસે બલિહારી લીધી, એટલે કે ઓવારી ગયા. તેથી ગાયું કે મદન મોહન કે વારને બલિ બલિ દાસ ગોપાલ. વાર્તા પ્રસંગ 2. કેટલાક દિવસ પછી ગોપાલદાસનો દેહ અશક્ત થયો. તેઓ ભગવાન નામનો ઉચ્ચાર કરતા, ત્યારે શ્રી મદન મોહનજી આપ હોંકારો દેતા, આવી કૃપા કરતા. એમ કરતા રાત્રિએ ગોપાલદાસને નીંદ આવતી, પણ ચોંકીને વિરહમાં પુકારતા, હે શ્રી મદન મોહનજી. ત્યારે મંદિરમાંથી
શ્રી ઠાકોરજી કહેતા, કેમ પુકારે છે? હું તો તારી પાસે જ છું. ત્યારે ગોપાલદાસ કહેતા, મહારાજ આપ કેમ જાગો છો? મારો તો પુકારવાનો સ્વભાવ પડ્યો છે. ત્યારે શ્રી મદન મોહનજી કહેતા, મને તારો વિરહ સહી શકાતો નથી, તેથી તારું સમાધાન કરું છું. તે પ્રકારે ગોપાલદાસ મંદિરનું અને ચોકનું તાળું મારી ચોપાટ ચોતરા ઉપર માથું રાખીને એક વસ્ત્ર બિછાવી વિરહમાં પડ્યા રહેતા. શરીરના સુખની ખબર જ ન રહેતી. તેમણે વિરહના કીર્તન બહુ ગાયા છે અને શ્રી આચાર્યજીના ગ્રંથો સુબોધિની, નિબંધ, શ્રી ગુસાઈજીના રહસ્ય ગ્રંથો વગેરે બધા ગ્રંથો ગોપાલદાસ અનોસરમાં જોયા કરતા. સમય થાય ત્યારે ભગવત સેવા કરતા. વેપાર, વાણિજ્ય, લૌકિક, વૈદિક બધું ત્યાગ કરી લીલારસમાં મગ્ન રહેતા. તેથી શ્રી ગુસાઈજી ગોપાલદાસ ઉપર બહુ જ પ્રસન્ન રહેતા. કેમ કે શેઠ પુરુષોત્તમ દાસનો પરિવાર તો એવો જ જોઈએ એમ કહેતા. વિરહની દશા અનિર્વચનીય છે, તેથી ગોપાલદાસની વાર્તાનો વિસ્તાર નથી કર્યો. શેઠે પુરુષોત્તમ દાસના પરિવાર સહિત વાર્તા ગણીએ તો આ પ્રકારે વૈષ્ણવ 11 થયા, પરંતુ પરિવારની એક વાર્તા ગણવાથી વૈષ્ણવ 6 થયા. પુરુષોત્તમદાસ શેઠની વાર્તા સંપૂર્ણ.